વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 7ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 8નો અભ્યાસ કરશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 8માં આપણે દશાંશ સંખ્યાઓ એટલે શું, અપૂર્ણાંકનું દશાંશમાં રૂપાંતર, દશાંશનું અપૂર્ણાંક સંખ્યામાં રૂપાંતર, દશાંશ સંખ્યાઓની સરખામણી, દશાંશ સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ, દશાંશ સંખ્યાઓનો ઉપયોગ તેમજ દશાંશ સંખ્યાઓના સરવાળા બાદબાકી વિશેનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલાં આપણે દશાંશ એટલે શું તે સમજીએ. જે અપૂર્ણાંકના છેદમાં 10 હોય તેવા અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંક કહેવાય. જેમ કે 45/10. 45/10ને દશાંશ સ્વરૂપે દર્શાવીએ તો 45/10, 45ને આપણે 40+5 લખી શકીએ અને ભાગ્યા 10 હતા તે. હવે આ 10 બંને જગ્યાએ ભગાશે, 40/10 થશે અને 5/10 થશે. 40/10 કરતાં 0 1 1 ઉડી જશે એટલે 4 વધશે અથવા 10 ચોક 40 થશે એટલે 4 રહેશે અહીંયા અને વત્તા 5 દશાંશ. હવે આ અપૂર્ણાંક સંખ્યા છે અને આ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ અને અપૂર્ણાંક સંખ્યાને અલગ પાડવા વચ્ચે આપણે દશાંશ ચિહ્ન મૂકીશું અને નવું જે સ્થાન બનશે એ દશાંશ સ્થાન બનશે. દશાંશ ચિહ્નની ડાબી બાજુએ એકમ, દશક, 100, 1000, 10,000 જેવા સ્થાન હશે. જ્યારે જમણી બાજુએ તમે હવે નવું એક સ્થાન શીખી રહ્યા છો જેનું નામ છે દશાંશ સ્થાન. અહીંયા 5 છે, દશાંશ સ્થાનમાં જશે. આને વંચાશે 4.5. હવે દશાંશની સ્થાન કિંમત જોઈએ. ઉપર જોયેલી સંખ્યા આપણે લખીએ 4.5. એમાં એકમ છે 4 અને દશાંશ સ્થાન ઉપર 5 છે. અહીં 4ની સ્થાન કિંમત 4 એકમના સ્થાન ઉપર છે. એકમ એટલે 1 એટલે 1 ગુણીએ તો 4 એકા 4 થાય એટલે 4ની સ્થાન કિંમત 4 થશે. 4.5માં 5ની સ્થાન કિંમત જોઈએ તો 5 દશાંશ સ્થાનમાં છે. દશાંશ એટલે 1/10 એટલે 5ને આપણે 1/10 ગુણીશું તો જવાબ મળશે આપણને 5 એકા 5 અને નીચે 10 એકલા છે તે એટલે જવાબ મળશે આપણને 5 દશાંશ. આમ 5ની સ્થાન કિંમત થશે 5 દશાંશ. હવે દશાંશ સંખ્યામાં આ ટપકાની જે નિશાની છે તે દશાંશ ચિહ્ન કહેવાય છે. દશાંશ ચિહ્ન પછી જમણી બાજુનું પહેલું સ્થાન એ દશાંશ સ્થાન કહેવાય. 4.5 સંખ્યાને 4.5 એમ વંચાય. હવે દશાંશ સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ સમજીએ. 0.5ને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવીએ. 0.5 એટલે 5/10 એટલે સંખ્યા રેખા ઉપર આપણે 10 સરખા ભાગ કરવા પડશે અને 0.5 એ 0થી મોટી અને 1થી નાની સંખ્યા છે એટલે 0 અને 1ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીશું. પહેલાં સંખ્યા રેખા દોરીએ. 0 લખીએ, 1 ભાગ, 2 ભાગ, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 સરખા ભાગ કર્યા. અહીંયા આપણે 0 લખ્યો, આ બાજુ 1 આવશે અને એની વચ્ચે પહેલી સંખ્યા આવશે 1 દશાંશ, 2 દશાંશ, 3 દશાંશ. એટલે કે આપણે ભાગની જેમ સમજીએ તો આ 1 ભાગ છે 10માનો એટલે 10માંથી 1 એટલે 1 દશાંશ. આ બીજો ભાગ એટલે 2 દશાંશ થાય. ત્રીજો ભાગ 10માંથી એટલે 3 દશાંશ. એમ કરતાં કરતાં આપણે 10માંથી 10 એટલે 1 અહીંયા આવશે. 10 દશાંશ એટલે 1. હવે સંખ્યા શોધીએ આપણે. 0.5 એટલે કે 5 દશાંશ ક્યાં છે? અહીંયા છે. તો આ રીતે આપણે ગોળ ટપકો કરીને અથવા ગોળ વર્તુળ દોરીને આપણે એને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ પુસ્તિકાના પાન નંબર 77 ઉપર આપેલા જાતે ગણ્યાના દાખલાઓમાં આપેલ કોષ્ટક પૂર્ણ કરીએ. સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં લખો. અહીંયા 100, દશક, એકમ, દશાંશ એમ સ્થાન આપેલા છે. 100ની સ્થાન કિંમત 100 થાય, દશકની 10 થાય, એકમની 1 અને દશાંશની 1 દશાંશ થશે. હવે આપણે જે અંકો આપે છે જે તે સ્થાનમાં એને સમજીને આપણે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખીએ. જેમ કે અહીંયા 3 100ના સ્થાનમાં છે, 5 દશાંશ સ્થાનમાં છે અને 8 એકમના સ્થાનમાં છે એટલે 358 થશે. દશાંશ સ્થાન પહેલાં પોઈન્ટ આવશે અને 4 પાછળ દશાંશ સ્થાનમાં છે લખીએ તો સંખ્યા આપણને મળશે 358.4. એ રીતે અહીંયા જોઈએ તો 100, દશક અને એકમના સ્થાનમાં આપણે 235 સંખ્યા બનશે એ લખી દઈએ અને પછી પોઈન્ટ લખીએ. દશાંશ સ્થાનમાં 1 છે તે લખીએ તો સંખ્યા આપણને મળશે 235.1. એવી રીતે અહીંયા જોઈએ તો 304 આપણને મળશે 3 સ્થાન ભેગા કરીશું તો, અને દશાંશ સ્થાન પહેલાં પોઈન્ટ મૂકી અને દશાંશ સ્થાનમાં રહેલ અંક લખીશું 5 તો આપણને સંખ્યા મળશે 304.5. અહીંયા જોઈએ તો એકમ, દશક અને 100ના સ્થાનથી આપણે સંખ્યા બનશે 679. પછી પોઈન્ટ લખીએ અને દશાંશ સ્થાનમાં રહેલ અંક લખીએ 2 તો સંખ્યા મળશે 679.2. હવે આગળ એક સંખ્યા જોઈએ તો એકમ, દશક અને 100ના સ્થાનથી
384 बनशे। पॉइंट लखीए, दशांश स्थान पर 3 है लखी दीए तो संख्या मळशे 384.3। हवे दाखला नंबर 2 નું આપણે કોષ્ટક પૂર્ણ કરીએ। નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમત કોષ્ટક પર લખો। અહીંયા 100, દશક, એકમ અને દશાંશ સ્થાન ઉપર અંકો લખવાના છે। સંખ્યા જોઈએ 40.8, એમાં 4 છે એ દશકના સ્થાનમાં છે તો લખી દઈએ દશાંશ સ્થાનમાં। 0 એકમના સ્થાનમાં છે લખી દઈએ અને 8 છે દશાંશ સ્થાનમાં છે। આ બધા અંકોની સ્થાન કિંમત જોઈએ તો 4 દશાંશ સ્થાનમાં છે એટલે 4 દાન 40। 0 એકમના સ્થાનમાં છે 1 ગુણ્યા 0 ગુણ્યા 1 કરીએ તો 0 થશે અને 8 દશાંશ સ્થાનમાં છે અને 1 દશાંશ ગુણ્યા તો 8 દશાંશ એની સ્થાન કિંમત થશે। 25.3 માં 2 છે તે દશકના સ્થાન ઉપર છે, 5 એકમના સ્થાન ઉપર છે અને 3 દશાંશ સ્થાન ઉપર છે। એની સ્થાન કિંમત જોઈએ તો 2 દાન 20 થશે દશાંશ સ્થાનમાં છે એટલે 5 એકમના સ્થાનમાં છે એટલે 5 એકા 5। 3 દશાંશના સ્થાનમાં છે એટલે 3 ગુણ્યા 1 દશાંશ કરીએ તો 3 દશાંશ આપણે સ્થાન કિંમત મળશે। 34.7 માં 3 છે દશકના સ્થાનમાં છે એટલે દશાંશ સ્થાનમાં લખીએ। 4 છે એકમના સ્થાનમાં છે ત્યાં લખી દઈએ। 7 દશાંશ સ્થાનમાં લખીએ। સ્થાન કિંમત જોઈએ તો 3 દશકના સ્થાનમાં છે એટલે 3 દાન 30। 4 એકમના સ્થાનમાં છે એટલે 4 એકા 4 અને 7 દશાંશ સ્થાનમાં છે એને 1 દશાંશ ગુણ્યા તો 7 એકા 7 એટલે 7 દશાંશ થશે। હવે આગળ જોઈએ 58.9, એમાં 5 દશાંશ સ્થાનમાં આવશે, 8 એકમના સ્થાનમાં અને 9 દશાંશ સ્થાનમાં આવશે। સ્થાન કિંમત જોઈએ તો 5 દશકના સ્થાનમાં છે એટલે 5 દાન 50, 8 એકમના સ્થાનમાં છે એટલે 8 એકા 8 અને 9 એક દશાંશના સ્થાનમાં છે એટલે દશાંશ સ્થાનમાં છે એટલે 1 દશાંશ ગુણીએ તો 9 એકા 9 અને છેદમાં 10 એટલે 9 દશાંશ સ્થાન કિંમત આવશે। 67.2 ની આપણે સ્થાન કિંમત લખીએ તો 6 છે દશકના સ્થાનમાં છે, 7 એકમના સ્થાનમાં છે અને 2 દશાંશ સ્થાનમાં છે। જે તે સ્થાનમાં રહેલા અંકની સ્થાન કિંમત લખીએ તો 6 ની સ્થાન કિંમત શું થશે? 6 દાન 60। 7 ની સ્થાન કિંમત શું થશે? 7 એકમના સ્થાનમાં છે એટલે 7 એકા 7। 2 ની સ્થાન કિંમત જોઈએ તો 2 દશાંશ સ્થાન ઉપર છે એટલે 1 દશાંશ ગુણીએ તો 2 એકા 2 અને છેદમાં 10 છે તે જવાબ આવશે। એની સ્થાન કિંમત થશે 2 ની 2 દશાંશ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જ્ઞાન સેતુની પુસ્તિકામાં બંને દાખલાના કોષ્ટકો પૂર્ણ કરવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેતુ પુસ્તિકાના પાના નંબર 78 પરના જાતે ગણ્યાના દાખલા જોઈએ। દાખલા નંબર 3, દશાંશ સ્વરૂપે લખો। પહેલો દાખલો આપણે જોઈએ 3 એકમ 5 દશાંશ। જવાબ જોઈએ 3 એકમ એટલે 3 અને વત્તા 5 દશાંશ, દશાંશ એટલે 10 પણ છેદમાં એટલે 5 ભાગ્યા 10 થશે। હવે 3 અને આ વત્તાની જગ્યાએ આપણે પોઈન્ટ લખીશું અને આ દશાંશ સ્થાન ઉપર 5 જશે એટલે અહીંયા દશાંશ સ્થાન ઉપર 5 લખીશું એટલે સંખ્યા આપણને મળશે 3.5। 3 એકમ 5 દશાંશ એટલે 3.5। હવે બીજી આપણે સંખ્યા જોઈએ 40 અને 2 દશાંશ। 40 એટલે 4 અને 0 40 વત્તા 2 દશાંશ એટલે 2 ભાગ્યા 10 વત્તાની જગ્યાએ આપણે પોઈન્ટ મૂકીશું એટલે સંખ્યા બનશે 40 પોઈન્ટ અને 2 દશાંશ એટલે દશાંશ સ્થાનમાં 2 આવશે એટલે 40.2 આપણને સંખ્યા મળશે। ત્રીજી સંખ્યા આપણે જોઈએ 58 અને 3 દશાંશ। 58 લખીએ, વત્તા લખીએ અને 3 દશાંશ એટલે 3 ભાગ્યા 10। હવે વત્તાની જગ્યાએ પોઈન્ટ મૂકીશું એટલે 58 પોઈન્ટ 3 દશાંશ એટલે દશાંશ સ્થાનમાં 3 લખીશું એટલે સંખ્યા મળશે આપણને 58.3। ચોથી સંખ્યા જોઈએ 24 અને 8 દશાંશ। 24 લખીએ અને એટલે વત્તા લખીએ અને 8 દશાંશ એટલે 8 ભાગ્યા 10 લખીએ। 24 લખીએ અને વત્તાની જગ્યાએ પોઈન્ટ કરીએ અને 8 દશાંશ એટલે દશાંશ સ્થાન ઉપર આપણે 8 લખીએ એટલે આપણને સંખ્યા મળશે 24.8। હવે પાંચમી સંખ્યા આપણે જોઈએ 600 + 70 + 3 + 2 દશાંશ। અહીંયા આ બધા પૂર્ણાંકો છે। પૂર્ણાંક સંખ્યાઓનો આપણે સરવાળો કરી શકીએ। 600 + 70 કરીએ તો 670 થાય, એમાં 3 ઉમેરીએ તો 673 થશે અને વત્તા આ 2 દશાંશ। હવે 673 લખીએ અને વત્તાની જગ્યાએ પોઈન્ટ કરીએ અને આ દશાંશ છે 2 દશાંશ છે એટલે દશાંશ સ્થાન ઉપર 2 આવશે એ સંખ્યા આપણને મળશે 673.2। દાખલા નંબર 4 જોઈએ દશાંશ સ્વરૂપે લખો। એમાં પહેલું 30 + 5 + 1 દશાંશ। 30 અને 5 એ પૂર્ણાંક સંખ્યા છે એનો સરવાળો થશે 35। 30 + 5 એટલે 35 અને વત્તા 1 દશાંશ। હવે 35 લખીએ અને વત્તાની જગ્યાએ પોઈન્ટ કરીએ અને 1 દશાંશ એટલે કે દશાંશ સ્થાન ઉપર 1 આવશે એટલે આપણે સંખ્યા મળશે 35.1। બીજી સંખ્યા આપણે જોઈએ 200 + 6 + 2 દશાંશ। 200 + 6 206 થાય, વત્તાની જગ્યાએ આપણે પોઈન્ટ મૂકીશું અને આ 2 દશાંશ એટલે 2 દશાંશ સ્થાન ઉપર આવશે એટલે સંખ્યા આપણને મળશે 206.2। ત્રીજી સંખ્યા જોઈએ 40 + 6 + 3 દશાંશ। 40 + 6 એટલે 46 અને આ 3 દશાંશ વત્તા છે તે। હવે 46 અને વત્તાની જગ્યાએ પોઈન્ટ મૂકીશું અને દશાંશ સ્થાનમાં હવે 3 દશાંશ છે એટલે 3 આવશે એ સંખ્યા મળશે 46.3। ચોથી સંખ્યા જોઈએ 500 + 7 + 8 દશાંશ। 500 + 7 એટલે 507 થાય અને આ વત્તા 8 દશાંશ। વત્તાની જગ્યાએ પોઈન્ટ મૂકીએ એટલે 507 પોઈન્ટ દશાંશના સ્થાન પર હવે 8 દશાંશ છે એટલે 8 આવશે એટલે સંખ્યા આપણને મળશે 507.8।
હવે પાંચમો દાખલો જોઈએ 600 + 70 + 3 + 2 દશાંશ 600 + 70 + 3 એટલે 673 અને +2 દશાંશ 673 લખીએ વત્તાની જગ્યાએ પોઈન્ટ કરીએ અને દશાંશ સ્થાન ઉપર અહીંયા 2 આવશે 2 દશાંશ છે એટલે સંખ્યા મળશે આપણને 673.2. છઠ્ઠો દાખલો જોઈએ 700 + 20 + 5 + 6 દશાંશ 700 + 20 એટલે 720 અને એમાં 5 ઉમેરીએ તો 725 થાય અને આ +6 દશાંશ. હવે વત્તાની જગ્યાએ પોઈન્ટ મૂકીશું એટલે સંખ્યા મળશે 725 પોઈન્ટ. અહીંયા 6 દશાંશ છે એટલે દશાંશ સ્થાન ઉપર 6 આવશે એટલે સંખ્યા મળશે 725.6. હવે દાખલા નંબર 5 જોઈએ. નીચે આપેલા અપૂર્ણાંકને દશાંશમાં ફેરવો. પહેલો અપૂર્ણાંક જોઈએ 5/2. દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા આપણે છેદમાં 10 લાવીશું. અહીંયા 2 છે છેદમાં 2 માંથી 10 કરવા હોય તો 2 ને 5 ગુણવા પડે. હવે ઉપર નીચે આપણે 5 ગુણીશું. 5 ગુણીએ ઉપર નીચે તો 5 5 25 થાય અને 2 5 10 થાય. 25 એટલે 20 + 5 અને આ 10 10 બંને બાજુ ભાગીએ તો 20/10 અને 5/10 20/10 કરીએ 10 × 20 થાય એટલે ઉપર 2 રહેશે અને +5 દશાંશ. હવે વત્તાની જગ્યાએ પોઈન્ટ મૂકો એટલે 2 પોઈન્ટ અને 5 દશાંશ છે 5 દશાંશ સ્થાન ઉપર આવશે એટલે સંખ્યા મળશે આપણને 2.5. બીજો દાખલો જોઈએ 2 પંચમાંશ. અહીંયા પણ છેદમાં આપણે 10 કરવા પડશે. 5ની જગ્યાએ 10 કરવા હોય તો 5ને 2 ગુણવા પડે. જેટલા નીચે ગુણીશું એટલા ઉપર ગુણીએ. આપણે વસ્તુ વધારાનું કંઈ ગુણી ના શકીએ એટલે નીચે જે ગુણ્યું છે વધારાનું એટલું ઉપર ગુણી દઈએ એટલે કંઈ અસર થાય નહીં. હવે નીચે 2 ગુણીએ અને ઉપર 2 ગુણીએ 2 દુ 4 થશે ઉપર નીચે 5 દુ 10 થશે. 4 દશાંશ એટલે 0 + 4 લખી શકીએ. 4ની જગ્યાએ આપણે 0 + 4 પણ લખી શકાય. એની કિંમત 4 જ થાય. હવે બંને બાજુ 10 આપણે ભાગીએ તો 0/10 + 4/10 0/10 એટલે 0 થશે અને +4/10. હવે વત્તાની જગ્યાએ પોઈન્ટ મૂકીએ એટલે 0.4 દશાંશ છે એટલે દશાંશ સ્થાનમાં 4 આવશે એટલે સંખ્યા મળશે 0.4. હવે ત્રીજો દાખલો જોઈએ 3/4. જવાબ જોઈએ. હવે અહીંયા 4માંથી 10 નહીં થાય. 4માંથી 100 થઈ શકશે. 25 ગુણીએ તો 25 × 4 = 100 એટલે ઉપર નીચે 25 ગુણીએ 3 × 25 અને નીચે 4 × 25 3 × 25 25 × 75 અને નીચે 25 × 4 = 100 થશે. 75 એટલે 70 + 5 બંને જગ્યાએ 100 100 ભાગી દઈએ. હવે આ શૂન્ય ઉડી જાય એટલે 7 દશાંશ રહેશે અને અહીંયા 5/100. હવે આ 7 દશાંશ સ્થાન ઉપર છે. અહીંયા 5 આગળના એક સ્થાન ઉપર છે. આગળ કોઈ સંખ્યા નથી એકમ દશકમાં એટલે આપણે શૂન્ય મૂકી દઈએ અને પોઈન્ટ મૂકીએ. દશાંશ સ્થાન ઉપર 7 આવશે એના પછી 5 આવશે એટલે સંખ્યા મળશે 0.75. હવે ચોથો દાખલો જોઈએ 13/8. અહીંયા છેદમાં 10 100 આપણે નહીં કરી શકીએ. 8ને 125 ગુણીએ તો 1000 કરી શકીએ. આવી 10 100 1000 જેવી સંખ્યા આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો છે. 125 ઉપર નીચે ગુણીશું આપણે. 13ને 125 ગુણીએ તો 1625 થાય અને 125ને 8 ગુણો તો 1000 થાય. હવે 1625 ભાગ્યા 1000 અહીંયા 1000માં 3 શૂન્ય છે એટલે આપણે 3 સ્થળ જવા દઈએ અને પોઈન્ટ મૂકી દઈએ અને આગળ 1 આવશે એટલે સંખ્યા મળશે આપણને 1.625. હવે પાંચમો દાખલો જોઈએ 17/20 17/20. 20માંથી આપણે 100 કરી શકીશું. 20ને 5 ગુણીએ તો 20 × 5 = 100 થાય એટલે ઉપર જે 5 ગુણીએ 17 × 5 = 85 20 × 5 = 100 અને 85/100 એને દશાંશ સ્વરૂપે લખીએ તો અહીંયા 2 શૂન્ય છે એટલે 2 સ્થળ જવા દો. આગળ કોઈ સ્થાનમાં કોઈ અંક નથી હવે એટલે શૂન્ય મૂકી દો અને વચ્ચે પોઈન્ટ મૂકી દો. ફરીથી જોઈએ 2 શૂન્ય છે એટલે 2 સંખ્યા જવા દઈએ 5 અને 8 પોઈન્ટ મૂકી દઈએ. હવે આગળ કોઈ સંખ્યા એટલે શૂન્ય મૂકી દઈએ એટલે સંખ્યા મળશે આપણને 0.85. દાખલા નંબર 6 જોઈએ. નીચે આપેલી દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંકમાં ફેરવો. અહીં આપણને દશાંશ સંખ્યાઓ આપી છે એને અપૂર્ણાંકમાં ફેરવવાની છે. પહેલી દશાંશ સંખ્યા જોઈએ તો 2.5 છે. 2.5માં જોઈએ તો અહીંયા એક જ સ્થળ છે દશાંશ એટલે થશે 25 દશાંશ 25/10 અથવા તો એક સ્થળ છે એટલે નીચે એકની પાછળ 1 શૂન્ય મૂકો એટલે સંખ્યા અપૂર્ણાંક મળશે આપણને 25 દશાંશ. હવે આનું સાદુરૂપ આપીએ 25 એટલે 5 5 25 અને 10 એટલે 5 દુ 10. આ 5 5 ઉડી ગયા એટલે જવાબ મળશે આપણને 5/2. બીજી સંખ્યા જોઈએ 3.7. 3.7માં 7 દશાંશ સ્થાન ઉપર છે એટલે 10 ભાગી દઈએ 37/10 લખી શકાય. દશાંશ ચિહ્ન કાઢીએ તો આ રીતે જવાબ મળશે આપણને 37 દશાંશ. આગળ હવે સાદુરૂપ નહીં થાય અહીંયા. ત્રીજો દાખલો જોઈએ 28.9. તો અહીંયા દશાંશ ચિહ્ન કાઢીએ તો એક સ્થળ છે તો એકની પાછળ 1 શૂન્ય મૂકી દો અથવા દશાંશ સ્થાન છે ખાલી ફક્ત એટલે 10 નીચે મૂકી દો 289/10 થશે અહીંયા. ચોથો દાખલો જોઈએ 74.6. 74.6માં આપણે પોઈન્ટ કાઢી દઈએ તો 746 અને ભાગ્યા 10 આવશે. દશાંશ સ્થાન ઉપર 6 છે એટલે અથવા તો પોઈન્ટ પછી એક જ સ્થળ છે એટલે 1 શૂન્ય મૂકી દઈએ એક પાછળ એટલે નીચે આપણને 10 મળશે. હવે 746 બેકી સંખ્યા છે અને 2 વડે ભાગી શકાય. 373 જવાબ આવશે 2 વડે ભાગી તો અથવા તો 747 ના અડધા 373 થાય
373 દુ એટલે કે 2 ગુણીએ તો 746 થાય, એટલે 746 જગ્યાએ આપણે 373 ગુણ્યા 2 લખી શકીએ. નીચે 5 દુ 10, 2 2 ઉડી ગયા, એટલે જવાબ મળશે આપણને 373 ભાગ્યા 5. હવે પાંચમો દાખલો જોઈએ. 49.4 દશાંશ ચિહ્ન કાઢી દઈએ તો 494. એક જ સ્થળ છે પોઈન્ટ પછી, એટલે એકની પાછળ આપણે 1 શૂન્ય મૂકીને નીચે 10 મળશે. હવે 494 એ બેકી સંખ્યા છે, એના અડધા થઈ શકે, 247 થાય. એટલે કે 247 ગુણ્યા 2 494 થાય, એટલે 247 ગુણ્યા 2 લખીશું 494 બદલે. નીચે 5 દુ 10 થાય, 2 2 ઉડી ગયા, એટલે જવાબ મળશે આપણને 247 ભાગ્યા 5. હવે સાતમો દાખલો જોઈએ. દશાંશનો ઉપયોગ કરીને સેમીમાં ફેરવો, સેન્ટીમીટરમાં ફેરવો. પહેલો દાખલો જોઈએ. 8 મિલીમીટર. મિલીમીટર અને સેન્ટીમીટર વચ્ચેનો આપણે સંબંધ જોઈએ પહેલાં. તો 10 મિલીમીટર બરાબર 1 સેમી થાય. તમે માપપટ્ટીમાં જોયું હશે, કોઈ પણ 2 સેન્ટીમીટર વચ્ચે, જેમ કે 0 અને 1 વચ્ચે અથવા 1 અને 2ની વચ્ચે તમે જોશો 10 સરખા નાના ભાગ હશે. એક નાના ભાગને 1 મિલીમીટર કહેવાય. એવા 10 ભાગ એટલે 10 મિલીમીટર, એટલે કે 10 મિલીમીટર બરાબર 1 સેમી થાય. તો 8 મિલીમીટર બરાબર કેટલા સેમી થાય? તો 10 વડે આપણે ભાગવું પડશે. 8 ભાગ્યા 10 સેમી. 8 ભાગ્યા 10 એટલે નીચે 1 શૂન્ય છે, એટલે એક સ્થળ જવા દો, 8ને જવા દઈએ અને પોઈન્ટ મૂકીએ. આગળ કોઈ અંક નથી, એટલે આપણે 0 મૂકી દઈએ, એટલે આપણને મળશે 0.8. હવે બીજી સંખ્યા જોઈએ આપણે. 20 મિલીમીટર. એને સેમીમાં ફેરવા આપણે સંબંધ જોયો. 10 મિલીમીટર બરાબર 1 સેમી, 10 વડે ભાગવા પડશે. મિલીમીટરને આપણે 10 વડે ભાગતા જઈશું. 20 ભાગ્યા 10, 1 શૂન્ય ઉડી ગઈ, એટલે જવાબ મળ્યો 2 સેમી થશે. 20 મિલીમીટર એટલે 2 સેમી. 10 મિલીમીટર એટલે 1 સેમી, એ રીતે 20 મિલીમીટર બરાબર 2 સેમી થશે. ત્રીજો દાખલો જોઈએ. 115 મિલીમીટર બરાબર 115 ભાગ્યા 10 કરીશું, એટલે સેમી એકમમાં આવી જશે. હવે 10માં 1 શૂન્ય છે, એટલે એક સ્થળ જવા દો, 5 જવા દઈએ અને આગળ પોઈન્ટ મૂકી દઈએ, જવાબ મળશે આપણને 11.5. ચોથો દાખલો જોઈએ. 4 સેમી 9 મિલીમીટર. 4 સેમીમાં છે, એને એમને એમ રાખીએ, વત્તા 9 મિલીમીટર એટલે કે 9 ભાગ્યા 10 સેમી થશે. 10 વડે ભાગવું પડશે. 9 ભાગ્યા 10 અને 4 સેમીની વચ્ચે વત્તા છે, ત્યાં પોઈન્ટ મૂકી દઈએ અને આ 9 દશાંશ છે, એટલે કે 9 દશાંશ સ્થળ ઉપર આવશે, એટલે જવાબ મળશે 4.9 સેમી. પાંચમો દાખલો જોઈએ. 76 મિલીમીટર. મિલીમીટરને સેમીમાં ફેરવા 10 વડે ભાગીએ. 76 ભાગ્યા 10 સેમી. હવે 1 શૂન્ય છે, એટલે એક સ્થળ જવા દઈએ, 6ને જવા દઈએ અને આપણે 7 અને 6ની વચ્ચે પોઈન્ટ મૂકી દઈએ, એટલે જવાબ મળશે આપણે 7.6 સેમી. હવે છઠ્ઠો દાખલો જોઈએ. 54 મિલીમીટર. સેમીમાં ફેરવા એને 10 વડે ભાગીએ. 54 ભાગ્યા 10. 10 એટલે દશાંશ સ્થળ, એટલે 4ને આપણે દશાંશ સ્થળ બનાવીશું, અથવા તો 10માં 1 શૂન્ય છે, એટલે એક સ્થળ જવા દઈએ, 4ને જવા દઈએ અને પોઈન્ટ મૂકીએ, તો જવાબ મળશે આપણે 5.4 સેમી. આગળ અહીંયા 5 છે, કદાચ આગળ કોઈ સંખ્યા ના હોય તો આપણે શૂન્ય મૂકી દેવાનો અને સંખ્યા આપણને સેમીમાં મળી જશે. સાતમો દાખલો જોઈએ. 108 મિલીમીટર. એને સેમીમાં ફેરવા 10 વડે ભાગીશું. 10 વડે ભાગતા આપણે એક સ્થળ જવા દઈએ 8ને અને પછી પોઈન્ટ મૂકીએ, જવાબ મળશે 10.8 સેમી. 10 નીચે હોય એટલે એક સ્થળ આપણે બનાવવાનું અને પોઈન્ટ મૂકી દેવાનો. આઠમું જોઈએ. 36 મિલીમીટર. સેમીમાં ફેરવા 10 વડે ભાગીએ, એટલે 36 ભાગ્યા 10. નીચે 10 છે, એટલે એક સ્થળ આપણે જવા દઈએ 6ને અને પોઈન્ટ મૂકીએ તો આપણે સંખ્યા મળશે 3.6, એટલે 36 મિલીમીટર બરાબર થશે 3.6 સેમી. હવે મિત્રો દાખલા નંબર 8 જોઈએ. સંખ્યા રેખા ઉપર દશાંશ સંખ્યાનું આપણે નિરૂપણ કરવાનું છે. પહેલી દશાંશ સંખ્યા છે 1.4. 1.4 એ 1થી મોટી છે અને 2થી નાની કહેવાય. એટલે 1 અને 2ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીશું. દશાંશ સંખ્યા છે, એટલે 10 સરખા ભાગ કરીશું. તો 1 અને 2ની વચ્ચે 10 સરખા ભાગ કરીને પછી લખીશું 1.1, 1.2, 1.3, 1.4, એમ કરતાં કરતાં 1.7, 1.8, 1.9 અને 1.10 એટલે 2.0. 10 મિલીમીટર એટલે 1 સેમી વધી જશે, એટલે 1માંથી 2 સેમી છેલ્લે લખીશું આપણે. હવે આપણે જે સંખ્યા દર્શાવી છે શોધીએ. 1.4 ક્યાં છે? અહીંયા છે, તો ત્યાં વર્તુળ આપણે કરી અથવા તો ગોળ ઊંડાળું ઘાટું કરી અને આપણે આ રીતે સંખ્યાને દર્શાવી શકીએ. હવે બીજી સંખ્યા જોઈએ. 2.8. 2.8 એ 2થી મોટી અને 3થી નાની સંખ્યા છે, એટલે 2 અને 3ની વચ્ચે તે આવે, એટલે 2 અને 3ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીને લખીશું 2.0, 2.1, 2.2, 2.3, 2.4, 2.5, એમ કરતાં કરતાં છેલ્લે 2.9 અને 3 લખીશું. હવે આપણે જે સંખ્યા દર્શાવી છે શોધીએ 2.8, તો 2.8 અહીંયા છે, ત્યાં આપણે ગોળ વર્તુળ કરીને આપણે સંખ્યા રીતે દર્શાવી શકીએ. ત્રીજી સંખ્યા જોઈએ 3.7. આ સંખ્યા 3થી મોટી છે અને 4થી નાની છે, એટલે 3 અને 4ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરીશું અને દર્શાવીશું 3.0, એટલે કે 3, પછી 3.1, 3.2, 3.3, એમ કરતાં 3.9 અને 4.0. હવે જે સંખ્યા આપણે દર્શાવી છે શોધી કાઢીએ, તો આ રીતે 3.7, એના પર આપણે વર્તુળ કરી દઈશું, તો આ રીતે 3.7ની સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી શકીએ. ચોથી સંખ્યા જોઈએ આપણે 0.6. 0.6 એ 0થી મોટી
અને 1થી નાની સંખ્યા છે, એટલે કે 0 અને 1ની વચ્ચે આ સંખ્યા આવશે. એટલે 0 અને 1ની વચ્ચે આપણે 10 સરખા ભાગ કરી અને સંખ્યાઓ લખીશું. 0.0 એટલે 0, 0.1, 0.2, 0.3, 0.4 એમ કરતા 0.8, 0.9 અને છેલ્લે 1.0 એટલે કે 1. હવે જે સંખ્યા આપણે દર્શાવી તે શોધી કાઢીએ. 0.6 જ્યાં હોય ત્યાં અને ત્યાં ગોળ કુંડાળું કરી દઈએ. તો આ રીતે આપણે 0.6 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. પાંચમો દાખલો જોઈએ. 1.3. 1.3 એ 1થી મોટી છે, ઉપર 0.3 છે એટલે, અને 2થી નાની છે સંખ્યા, એટલે 1 અને 2ની વચ્ચે આ સંખ્યા આપણે દર્શાવીશું. 10 સરખા ભાગ કરીશું. પછી 1.0, 1.1, 1.2, 1.3, 1.4 એમ કરતાં કરતાં 1.9 અને 2.0. જે સંખ્યા દર્શાવવાની છે તે શોધીએ. 1.3 આપણે દર્શાવવાના છે, તો 1.3 જ્યાં હોય ત્યાં શોધી અને આપણે ત્યાં ગોળ વર્તુળ કરીએ. તો આ રીતે દશાંશ સંખ્યાઓને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ. હવે શતાંશ એટલે શું તે સમજીએ. તો જે અપૂર્ણાંકના છેદમાં 100 આવેલા હોય તે અપૂર્ણાંકને શતાંશ સ્થાન ધરાવતો દશાંશ અપૂર્ણાંક કહેવાય. આગળ આપણે દશાંશ જોયું હતું, જે છેદમાં 10 હોય તો તેવા અપૂર્ણાંકને દશાંશ સ્થાન ધરાવતું દશાંશ અપૂર્ણાંક કહેવાય. એ રીતે છેદમાં 100 હોય તો એવા અપૂર્ણાંકને શતાંશ સ્થાન ધરાવતો દશાંશ અપૂર્ણાંક કહેવાય. 100માંથી 42ને અપૂર્ણાંકમાં નીચે મુજબ લખી શકાય. 100માંથી 42 એટલે 100 છેદમાં અને 42 ઉપર. હવે 42 ભાગ્યા 100 ને દશાંશ સ્વરૂપે આપણે દર્શાવીએ તો 42 ભાગ્યા 100 બરાબર 42 જગ્યાએ આપણે 40 વત્તા 2 લખી શકીએ. 40 વત્તા 2 42 થાય એટલે ભાગ્યા 100. 40ને 100 વડે ભાગીએ અને 2ને 100 વડે ભાગીએ અને વચ્ચે સરવાળો જે છે તે લખીએ. 40ની શૂન્ય અને 100ની શૂન્ય ઉડી જાય એટલે આપણે 4 દશાંશ મળશે અને વત્તા 2 દશાંશ મળશે. આ દશાંશ સ્થાન થયું, આ શતાંશ સ્થાન થયું, અને આગળ કોઈ સ્થાન નથી એટલે આપણે 0 લખીએ અને પોઈન્ટ કરી દઈએ. અને દશાંશ સ્થાનમાં 4 લખીએ અને શતાંશ સ્થાનમાં 2 લખીએ અને વંચાશે 0.42. હવે શતાંશની સ્થાન કિંમત જોઈએ. આપણે ઉપર જોઈ સંખ્યા તે લખીએ 0.42. અહીંયા એકમમાં 0 છે. પોઈન્ટ પછીનું સ્થાન દશાંશનું કહેવાય. એમાં 4 સંખ્યા છે દશાંશ સ્થાન પર. એના પછી શતાંશ સ્થાન કહેવાય. શતાંશમાં અહીં 2 છે. સ્થાન કિંમત જોઈએ. શૂન્યની સ્થાન કિંમત, શૂન્ય એકમના સ્થાનમાં છે એટલે 1 ગુણીએ 0 ગુણ્યા 1 એટલે 0 થશે, એટલે શૂન્યની સ્થાન કિંમત 0 થશે. 4ની સ્થાન કિંમત જોઈએ તો 4 દશાંશ સ્થાનમાં છે એટલે આપણે એને 1 દશાંશ ગુણીશું. 4 એકા 4 અને છેદમાં 10 એટલે 4 દશાંશ સ્થાન કિંમત થશે 4ની. શતાંશ સ્થાનની સ્થાન કિંમત જોઈએ 2ની તો શું થશે? 2 ગુણ્યા શતાંશ એટલે 1 ભાગ્યા 100 એટલે 1 ભાગ્યા 100 ગુણ્યા 2 એકા 2 અને ભાગ્યા 100 એટલે 2 સોયાંશ અથવા 2 શતાંશ સ્થાન કિંમત થશે 2ની. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, દશાંશ ચિહ્ન હંમેશા એકમ અને દશાંશ સ્થાનની વચ્ચે મૂકવામાં આવે છે. જેમ કે 43.67 એક સંખ્યા આપણે જોઈએ તો એમાં એકમનું સ્થાન છે 3, દશક 4 છે. એમાં આગળ જઈએ તો 1000, 100,000, 10,000 એવા સ્થાન આવશે. અને જમણી બાજુ જોઈએ તો દશક, શતાંશ અને હજી એક આગળ સ્થાન આવશે સહસ્ત્રાંશ. તો આ દશક, શતાંશ અને સહસ્ત્રાંશ અને આ બાજુ એકમ, દશક આવી સંખ્યાઓને અલગ કરવા માટે વચ્ચે પોઈન્ટ મૂકવામાં આવે છે, જેને દશાંશ ચિહ્ન કહેવાય. હવે જાતે ગણીમાં દાખલા નંબર 1 જોઈએ. સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. અહીંયા આપણે પહેલી સંખ્યા જોઈએ. 100ના સ્થાનમાં 4 છે, દશકના સ્થાનમાં 8 છે, એકમના સ્થાનમાં 9, દશાંશ સ્થાનમાં 3, શતાંશ સ્થાનમાં 2 અને સહસ્ત્રાંશ સ્થાનમાં 1 છે. તો કઈ સંખ્યા બનશે? આ સંખ્યા આપણે ભેગી લખીશું 489. દશાંશ સ્થાન શરૂ થાય પહેલાં આપણે પોઈન્ટ મૂકીશું અને પાછળ લખીશું 321. કઈ રીતે વંચાય? 489.321. આગળની 3 સંખ્યા એટલે કે પોઈન્ટની જમણી બાજુની સંખ્યા અને ડાબી બાજુની સંખ્યા, પોઈન્ટની જમણી બાજુની સંખ્યા અને ડાબી બાજુની સંખ્યા આપણે સાથે વાંચવાની હોય એટલે વંચાશે 489.321. બીજી સંખ્યા આપણે જોઈએ. અહીંયા 766 છે, આપણે લખી દઈએ. દશાંશ સ્થાન પહેલાં આપણે પોઈન્ટ મૂકી દઈએ અને આ 503 પાછળ લખીએ. સંખ્યા બનશે 766.503. હવે બીજી સંખ્યા જોઈએ. અહીંયા એકમ, દશક અને 100ના સ્થાનમાં જે અંકો છે લખી દઈએ. પહેલાં દશાંશ સ્થાન પહેલાં આપણે પોઈન્ટ લખી દઈએ અને આ 763 છે લખી દઈએ. સંખ્યા બનશે 405.763. હવે બીજી એક સંખ્યા જોઈએ. 024 એટલે 24 લખો અથવા તો 024. હવે દશાંશ સ્થાન શરૂ થાય ત્યાં પોઈન્ટ મૂકીએ અને આ 539 પાછળ લખીએ એટલે સંખ્યા બનશે 24.539. હવે છેલ્લી સંખ્યા જોઈએ. અહીંયા 478 છે. એકમ, દશક, 100માં રહેલા અંકો લખી દઈએ. દશાંશ સ્થાન પહેલાં આપણે પોઈન્ટ મૂકી દઈએ. હવે 003 એટલે સંખ્યા મળશે આપણને 478.003. બીજો દાખલો જોઈએ. નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમત કોષ્ટકમાં લખો. સંખ્યા આપણને આપેલી છે દશાંશ સંખ્યા, એમાં અંકો આપણે જે તે સ્થાનમાં ગોઠવવાના છે. ડાબી બાજુથી શરૂ કરીએ તો 2 છે સહસ્ત્રાંશ સ્થાનમાં આવશે, 1 છે એ શતાંશ સ્થાનમાં આવશે,
5 છે દશાંશ સ્થાનમાં, 6, 7 અને 8 ક્રમશઃ એકમ, દશક અને સોના સ્થાનમાં આવશે. એ રીતે 230.008 8 છે સહસ્ત્રાંશ સ્થાનમાં, 0 0 છે એક શતાંશમાં અને એક દશાંશમાં, 0 આ છે એકમમાં આવશે, 3 દશકમાં આવશે અને 2 સોના સ્થાનમાં આવશે. 432.109 એમાં 109 પાછળ છે, એમાં 9 છે સહસ્ત્રાંશ સ્થાનમાં, 0 છે શતાંશ સ્થાનમાં અને 1 છે દશાંશ સ્થાનમાં. 432માં 2 છે તે એકમના સ્થાનમાં આવશે, દશાંશ સ્થાનમાં 3 આવશે અને સોના સ્થાનમાં 4 આવશે. એ રીતે 547.345 એમાં 5 છે સહસ્ત્રાંશ સ્થાન કહેવાય, 4 છે શતાંશ સ્થાનમાં કહેવાય અને 3 છે દશાંશ સ્થાનમાં કહેવાય. 7 એકમના સ્થાનમાં છે, 4 દશકના સ્થાનમાં છે અને 5 સોના સ્થાનમાં છે. હવે છેલ્લી સંખ્યા જોઈએ 503.834. 834માં 4 છે સહસ્ત્રાંશ સ્થાનમાં, 3 છે શતાંશ સ્થાનમાં, 8 દશાંશ સ્થાનમાં છે, 3 એકમના સ્થાનમાં છે, 0 છે દશકના સ્થાનમાં છે અને 5 છે તે સોના સ્થાનમાં છે. તો આ રીતે આપણે સંખ્યામાં અંકોને જે તે સ્થાનમાં જોઈને આપણે ગોઠવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 81 પરના જાતે ગણ્યાના દાખલા જોઈએ. દાખલા નંબર 3, અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપો. અતિ સંક્ષિપ્ત એટલે નાનામાં નાનું સ્વરૂપ. પહેલો દાખલો જોઈએ 0.03. અહીંયા આપણે દશાંશ ચિહ્ન કાઢીએ તો 003 વંચાશે અને અહીંયા શતાંશ સ્થાન સુધી અંક છે. આ દશાંશ સ્થાન, આ શતાંશ સ્થાન. શતાંશ એટલે 100 એટલે 003 ભાગ્યા આપણે 100 લખીશું. આ જવાબ થયો મિત્રો. આનાથી આગળ સાદરૂપ નહીં થાય. બીજો દાખલો જોઈએ 4.125. એમાં પણ આપણે દશાંશ ચિહ્ન કાઢી દઈએ તો 4125 આવશે અંશમાં અને છેદમાં અહીંયા દશાંશ, શતાંશ અને આ સહસ્ત્રાંશ સ્થાન છે. સહસ્ત્રાંશ એટલે 1/1000 એટલે આપણે નીચે છેદમાં 1000 લખીશું. 4125 ને આપણે 165 × 25 તરીકે લખી શકીએ અને 1000 ને 40 × 25 તરીકે લખી શકીએ. 25 25 ઉડી જાય એટલે જવાબ મળશે 165/40. 165 ને 33 ના ઘડિયામાં 33 પંચું 165 થાય, નીચે 8 પંચું 40 થાય, 5 5 ઉડી જાય એટલે આપણને જવાબ મળશે 33 અષ્ટમાંશ. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ 3.27. એમાં દશાંશ ચિહ્ન કાઢીએ તો 327 વંચાશે. દશાંશ પછી શતાંશ સ્થાન સુધી છે અહીંયા. શતાંશ એટલે 100, 1/100 એટલે 100 વડે આપણે ભાગીશું. 327/100 આપણને જવાબ મળશે. ચોથો દાખલો જોઈએ 25.408. દશાંશ ચિહ્ન કાઢી દઈએ તો અહીંયા વંચાશે 45,408 અને અહીંયા આ દશાંશ સ્થાન છે, આ શતાંશ છે અને સહસ્ત્રાંશ છે. સહસ્ત્રાંશ એટલે 1/1000 એટલે 1000 વડે આપણે ભાગીશું. પાંચમો દાખલો જોઈએ 39.907. અહીંયા દશાંશ ચિહ્ન કાઢીએ તો 39,907 વંચાશે અને અહીંયા પણ દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ સુધી અંક છે એટલે નીચે લખીશું 1000. આ ત્રીજો, ચોથો અને પાંચમા દાખલામાં આગળ આપણે સાદરૂપ આપી શકતા નથી એટલે આટલા સુધી આપણે અહીંયા જવાબ રાખીશું. દાખલા નંબર 4 જોઈએ. દશાંશ સ્વરૂપમાં લખો. પહેલો દાખલો જોઈએ 405 અને 6 શતાંશ. 405 લખીએ, 6 શતાંશ, શતાંશ એટલે /100 એટલે 6/100 લખીશું વત્તા કરીને. હવે 405 વત્તા અહીંયા દશાંશનું સ્થાન નથી એટલે 0 દશાંશ લખી દઈએ વત્તા 6 શતાંશ. સંખ્યા મળશે 405. દશાંશ સ્થાન આવે એટલે પોઈન્ટ કરી દઈએ. દશાંશ સ્થાનમાં 0 છે એટલે 0 લખીએ અને શતાંશ સ્થાનમાં છે 6 તે લખીએ. સંખ્યા મળશે 405.06. બીજી સંખ્યા જોઈએ 378 અને 12 સહસ્ત્રાંશ. 378 લખીએ આપણે પહેલાં અને એટલે વત્તા લખીએ અને 12 સહસ્ત્રાંશ એટલે 12/1000. સહસ્ત્રાંશ એટલે 1/1000. હવે 378 વત્તા 12/1000. 378 પછી પોઈન્ટ મૂકીએ. શતાંશ કે સહસ્ત્રાંશ સ્થાન આવે પહેલાં આપણે પોઈન્ટ મૂકવાનો. 12/1000 એટલે 3 શૂન્ય છે એટલે 3 અંક જવા દઈએ. 2 1 અને 1 અંક નથી એટલે આપણે શૂન્ય મૂકી દઈએ અને આગળ પોઈન્ટ મૂકી દઈએ એટલે આપણને જવાબ મળશે 378.012. ત્રીજો દાખલો જોઈએ 509 અને 113 સહસ્ત્રાંશ. 509 લખી દઈએ અને એટલે વત્તા અને 113 સહસ્ત્રાંશ એટલે /1000. 509 પોઈન્ટ આ સહસ્ત્રાંશ એટલે કે 1000 છે એટલે 3 સ્થાન આપણે છોડવા પડશે, 1 2 અને 3 અને પછી પોઈન્ટ. જવાબ મળશે આપણને 509.113. ચોથો દાખલો જોઈએ 872 અને 19 સહસ્ત્રાંશ. 872 લખીએ, 19 સહસ્ત્રાંશ એટલે 19/1000 લખીએ. 872 પોઈન્ટ 1000માં 3 શૂન્ય છે એટલે 3 સ્થાન આપણે બનાવવા પડશે. સહસ્ત્રાંશ સ્થાન છે એટલે તો 9 સહસ્ત્રાંશ સ્થાનમાં, આ શતાંશ સ્થાન, દશાંશ સ્થાનમાં કોઈ નથી અંક એટલે 0 લખી દઈએ એટલે આપણને સંખ્યા મળશે 872.019. પાંચમો દાખલો જોઈએ 948 અને 203 સહસ્ત્રાંશ. 948 લખી દઈએ પહેલાં અને એટલે વત્તા 203 સહસ્ત્રાંશ એટલે 203 અને સહસ્ત્રાંશ એટલે /1000. હવે 948.203માં આપણે એની નીચે 1000 છે, સહસ્ત્રાંશ છે એટલે 3 સ્થાન થવા જોઈએ. સહસ્ત્રાંશ, શતાંશ અને દશાંશ 3 સ્થાન થઈ ગયા એટલે આગળ શૂન્ય કોઈ મૂકવાની જરૂર નથી એટલે આપણે જવાબ મળશે 948.203.
હવે પાંચમો દાખલો જોઈએ, દશાંશ સ્વરૂપે લખો. પહેલો દાખલો 20 + 8 + 1 દશાંશ + 4 શતાંશ + 5 સહસ્ત્રાંશ. અહીંયા 20 + 8 એ પૂર્ણ સંખ્યા છે, એનો સરવાળો થશે 28. દશાંશ સ્થાન આવે એટલે પોઈન્ટ મૂકી દઈએ. 1 દશાંશ એટલે કે 1 દશાંશ સ્થાન ઉપર આવશે, આ શતાંશ સ્થાન ઉપર 4 આવશે અને સહસ્ત્રાંશ સ્થાન ઉપર 5 આવશે, એટલે સંખ્યા મળશે 28.145. બીજો દાખલો જોઈએ, 300 + 40 + 5 1 દશાંશ અને 6 સહસ્ત્રાંશ. 300 + 40 340 અને +5 એટલે 345. દશાંશ સ્થાન આવે એટલે પોઈન્ટ મૂકી દઈએ. 1 દશાંશ એટલે 1 દશાંશ સ્થાન ઉપર. હવે સીધું સહસ્ત્રાંશ સ્થાન છે, વચ્ચે શતાંશ સ્થાન હોવું જોઈએ, કોઈ એક નથી એટલે 0 મૂકી દઈએ અને આ 6 સહસ્ત્રાંશ સ્થાનના, એટલે આપણને સંખ્યા મળશે 345.106. ત્રીજો દાખલો જોઈએ, 500 + 8 + 6 દશાંશ + 7 સહસ્ત્રાંશ. 500 + 8 એટલે 508. દશાંશ સ્થાન આવે એટલે પોઈન્ટ મૂકી દઈએ. 6 દશાંશ એટલે કે 6 દશાંશ સ્થાન ઉપર આવશે. અહીંયા પણ શતાંશ સ્થાન નથી એટલે શતાંશ સ્થાન ઉપર 0 મૂકી દઈએ અને આ સહસ્ત્રાંશ સ્થાન ઉપર 7 છે તે લખી દઈએ, તો આપણને સંખ્યા મળશે 508.607. ચોથો દાખલો જોઈએ, 60 + 9 + 8 દશાંશ + 3 શતાંશ + 7 સહસ્ત્રાંશ. 60 + 9 એટલે 69. દશાંશ સ્થાન આવે એટલે પોઈન્ટ મૂકી દઈએ. 8 દશાંશ એટલે દશાંશ સ્થાનમાં 8, શતાંશ સ્થાનમાં 3 અને સહસ્ત્રાંશ સ્થાનમાં 7 આવશે, એટલે સંખ્યા મળશે આપણને 69.837. પાંચમી સંખ્યા જોઈએ, 40 + 7 એટલે 47. 3 દશાંશ એટલે કે દશાંશ સ્થાનમાં 3 આવશે અને દશાંશ સ્થાન આવે એટલે પોઈન્ટ મૂકી દઈએ. દશાંશ સ્થાનમાં 3, શતાંશ સ્થાનમાં 2 અને સહસ્ત્રાંશ સ્થાનમાં 6 આવશે. હવે દાખલા નંબર 6 જોઈએ, શબ્દોમાં લખો. આ કઈ સંખ્યા છે? શું વંચાશે? 0.09 એટલે આપણે લખી દઈએ, જે વંચાયું તે 0.09. બીજી સંખ્યા જોઈએ, શું વંચાય છે? 2.348 એટલે લખી દઈએ શબ્દોમાં 2.348. હવે ત્રીજી સંખ્યા જોઈએ, પહેલા બે અંક શું વંચાશે? પોઈન્ટ આગળના એટલે કે પોઈન્ટની ડાબી બાજુના અંકો ભેગા વંચાય અને પોઈન્ટની જમણી બાજુના અંકો ભેગા વંચાય અને વચ્ચે પોઈન્ટ છે તે પોઈન્ટ વંચાય. અહીંયા 56 વંચાય છે, લખીએ 56, વચ્ચે પોઈન્ટ છે એટલે પોઈન્ટ લખીએ અને આ પાછા 3 અંકોથી બનતી સંખ્યા છે 304 એટલે લખીએ 304, તો આ રીતે મળશે 56.304. ચોથી સંખ્યા વાંચીએ, આ 63 છે, પોઈન્ટ આ 720 એટલે લખીશું 63.720. એ રીતે પાંચમી સંખ્યા જોઈએ, શું વંચાશે? 3.409 એટલે લખીશું 409, સંખ્યા મળશે 3.409. દાખલા નંબર 7 જોઈએ, નીચેની સંખ્યાઓ સંખ્યા રેખા પર દશાંશ સ્થાનના કયા બે બિંદુઓ વચ્ચે રહેલી છે તે આપણે લખવાનું છે. પહેલી સંખ્યા છે 0.08. 0.08 એ 0.1 અને 0.2 ની વચ્ચે આવશે, કેમ કે 0.08 એ 0.1 થી મોટી અને 0.2 થી નાની સંખ્યા છે, એટલે 0.1 અને 0.2 ની વચ્ચે આવશે. 0.56 એ 0.5 અને 0.6 ની વચ્ચે આવશે. ત્રીજી સંખ્યા જોઈએ, 0.63. 0.63 એ 0.6, 6 પછી 7 આવે 0.7 ની વચ્ચે હશે. હવે ચોથો દાખલો જોઈએ, 0.32. 0.32 એ 0.3 થી મોટી છે, પાછળ 2 છે એટલે 0.3 અને 0.4 ની વચ્ચે આવશે. પાંચમો દાખલો જોઈએ, 0.19. 0.19 એ 0.1 થી મોટા અને 0.2 થી નાના છે, એટલે 0.19 એ 0.1 અને 0.2 ની વચ્ચે આવશે. હવે જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 83 પરના જાતે ગણીના દાખલા જોઈએ. દાખલા નંબર 1, લઘુત્તર ગુરુત્તર કે બરાબરની નિશાની વડે ખાલી જગ્યા પૂરો. લઘુત્તર આગળ નાની સંખ્યા હોય એના માટે વપરાય, ગુરુત્તરની નિશાની આગળ મોટી સંખ્યા હોય એના માટે વપરાય અને બરાબર બંને બાજુ સરખી કિંમત હોય તો આપણે નિશાની વપરાય. પહેલી સંખ્યા આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ, 0.6 ખાલી જગ્યા 0.8. અહીંયા શૂન્ય બંનેમાં એટલે કે એકમના સ્થાનમાં સમાન સંખ્યા છે. દશાંશ સ્થાનમાં જોઈએ અહીંયા 6 છે, અહીંયા 8 છે. એકમનું સ્થાન સમાન છે એટલે આપણે દશાંશનું સ્થાન જોઈશું. દશાંશના સ્થાનમાં જોઈએ તો 8 મોટા છે એટલે 0.8 મોટા થાય, એટલે પાછળ મોટી સંખ્યા છે, આગળ નાની સંખ્યા છે, લઘુત્તરની નિશાની આપણે વાપરીશું. બીજો દાખલો જોઈએ, 3.7 ખાલી જગ્યા 3.07. અહીંયા એકમના સ્થાનમાં સમાન સંખ્યા છે. હવે ધીમે ધીમે જમણી બાજુ જઈએ તો અહીંયા 7 છે અને અહીંયા 0 છે, 7 મોટા 0 નાના એટલે 3.7 મોટી સંખ્યા, આગળ મોટી સંખ્યા એટલે ગુરુત્વની નિશાની આપણે કરીશું. હવે ત્રીજી ખાલી જગ્યા જોઈએ, 0.07 ખાલી જગ્યા 0.1. એકમના સ્થાનમાં જોઈએ તો અહીંયા સમાન સંખ્યા છે. એના પછી દશાંશ સ્થાન જોઈએ તો અહીંયા 0 છે, અહીંયા 1 છે, 1 મોટા એટલે 0.1 મોટા થયા અને આગળ નાની સંખ્યા છે એટલે લઘુત્તરની નિશાની. ચોથી ખાલી જગ્યા જોઈએ, 7.8 ખાલી જગ્યા 7.08. એકમના સ્થાનમાં સમાન સંખ્યા છે, દશાંશ સ્થાનમાં અહીંયા 8 છે, અહીંયા 0 છે એટલે 7.8 મોટા, આગળ મોટી સંખ્યા એટલે ગુરુત્વની નિશાની આપણે લખીશું. પાંચમો દાખલો જોઈએ, 0.66 ખાલી જગ્યા 0.2. અહીંયા એકમના સ્થાનમાં સમાન સંખ્યા છે, દશાંશ સ્થાનમાં અહીંયા 6 છે, અહીંયા 2 છે, 6 મોટા એટલે 0.66 મોટા
0.2 નાના, આગળ મોટી સંખ્યા એટલે આપણે ગુરુત્વ નિશાની વાપરીશું. છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ 2.60 ખાલી જગ્યા 2.6. અહીંયા આપણે એકમના સ્થાનમાં સમાન સંખ્યા છે, દશાંશના સ્થાનમાં સમાન સંખ્યા છે, શતાંશના સ્થાનમાં જોઈએ તો અહીંયા કોઈ સંખ્યા નથી, પણ અહીંયા આપણે 0 લખી શકીએ. એટલે કે આ બંને સંખ્યાઓ સમાન છે, એટલે વચ્ચે આપણે બરાબરની નિશાની કરીશું. હવે આપણે સાતમી ખાલી જગ્યા જોઈએ 1.5 ખાલી જગ્યા 1.5, બંને બાજુ સમાન સંખ્યા છે એટલે આપણે બરાબર નિશાની મૂકીશું. આઠમી ખાલી જગ્યા જોઈએ 8.90 ખાલી જગ્યા 8.09, 8 સમાન છે, પાછળ 90 છે, અહીંયા 0.9 છે, અથવા તો એકમના સ્થાનમાં સમાન સંખ્યા છે, દશાંશના સ્થાનમાં અહીંયા 9 છે અને એક બાજુ 0 છે, 9 મોટા એટલે 8.9, 8.90 મોટી સંખ્યા થશે. આગળ મોટી સંખ્યા એટલે આપણે ગુરુત્વ નિશાની વાપરીશું. નવમી ખાલી જગ્યા જોઈએ 3.47 ખાલી જગ્યા 3.40, એકમના સ્થાનમાં સમાન સંખ્યા છે, દશાંશ સ્થાનમાં અહીંયા 4 છે તો અહીંયા પણ 4 છે, શતાંશના સ્થાનમાં અહીંયા 7 છે, અહીંયા 0 છે, 7 મોટા એટલે 3.47 મોટી સંખ્યા થઈ, એટલે આગળ મોટી સંખ્યા છે એટલે આપણે ગુરુત્વ નિશાની મૂકીશું. દસમી ખાલી જગ્યા જોઈએ 9.02 અને ખાલી જગ્યા 9.2, 9.02માં 9 છે એકમના સ્થાનમાં, અહીંયા પણ એકમના સ્થાનમાં 9 છે, દશાંશ સ્થાનમાં જોઈએ તો અહીંયા 0 છે, અહીંયા 2 છે, 2 મોટા એટલે 9.2 મોટી સંખ્યા, આગળ નાની સંખ્યા છે એટલે આપણે લઘુત્તરની નિશાની મૂકીશું. હવે જાતે ગણીના બીજા દાખલા જોઈએ પેજ નંબર 85 પરના. દાખલા નંબર 1, દશાંશનો ઉપયોગ કરીને કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો. પહેલી રકમ જોઈએ આપણે 11 કિલોગ્રામ 70 ગ્રામ. અહીંયા તો 11 કિલોગ્રામ છે જ, પાછળ 70 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા પડશે, એટલે 11 કિલોગ્રામ વત્તા, હવે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય, એટલે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા આપણે એને 1000 વડે ભાગીશું, એટલે વત્તા લખીશું 70 ભાગ્યા 1000 ગ્રામ. હવે આ પૂર્ણ સંખ્યા છે એટલે 11 લખી દઈએ, પાછળ દશાંશ સંખ્યા છે એટલે આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈએ. હવે 3 અહીંયા શૂન્ય છે એટલે 3 સ્થાન જવા દઈએ તો 0, 7, આગળ કોઈ સ્થાન નથી એટલે 0 લખીએ અને પછી દશાંશ ચિહ્ન મૂકીએ એટલે સંખ્યા મળશે આપણને 11.070. હવે બીજી આપણે રકમ જોઈએ 5 ગ્રામ, કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ભાગવું પડશે કેમ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 5 ભાગ્યા 1000 એટલે 3 સ્થાન આપણે જવા દઈએ, આ સહસ્ત્રાંશનું સ્થાન, શતાંશનું સ્થાનમાં કઈ સંખ્યા નથી એટલે 0 લખીએ, આગળ દશાંશ સ્થાનમાં કોઈ સંખ્યા 0 લખીએ અને આ દશાંશ ચિહ્ન, હજી આગળ કોઈ એકમના સ્થાનમાં સંખ્યા હતી એટલે 0 લખી દઈએ એટલે સંખ્યા મળશે આપણે 0.005. ત્રીજી આપણે જોઈએ રકમ 1120 ગ્રામ, કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ભાગીએ. હવે સહસ્ત્રાંશ સ્થાન છે એ બનાવવાનું છે એટલે 3 સ્થાન આપણે જવા દઈએ તો 0 સહસ્ત્રાંશ સ્થાન બનશે, 1 સ્થાન, શતાંશનું સ્થાન બીજું અને દશાંશ સ્થાન ત્રીજું, 3 સ્થાન બની ગયા એટલે આપણે પોઈન્ટ મૂકી દઈએ અને આગળ એક હતો એ આવશે એટલે સંખ્યા મળશે આપણને 1.120. હવે ચોથી રકમ જોઈએ 7 કિલોગ્રામ 9 ગ્રામ, 7 કિલોગ્રામ અને પાછળ 9 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા છે અને 1000 વડે ભાગીએ આપણે એટલે વત્તા 9 ભાગ્યા 1000 થશે. 7 કિલોગ્રામ પૂર્ણ સંખ્યા 7 લખી દઈએ, પાછળ દશાંશ સંખ્યા દશાંશ ચિહ્ન મૂકી દઈએ, 1000 છે એટલે સહસ્ત્રાંશ સ્થાન છે અહીંયા એટલે 9 છે સહસ્ત્રાંશ સ્થાન બનશે, આગળ 2 સ્થાન બનાવવા પડશે એટલે આપણે શતાંશ અને દશાંશ સ્થાનમાં 0 0 મૂકી દઈએ, સંખ્યા ન હોવાને કારણે એટલે સંખ્યા આપણને મળશે 7.009. પાંચમી રકમ જોઈએ 345 ગ્રામ, કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ભાગીએ, 1000 નીચે છે સહસ્ત્રાંશ સ્થાન બનશે 5નું, પછી શતાંશ સ્થાન, પછી દશાંશ સ્થાન, પછી પોઈન્ટ અને આગળ કોઈ સંખ્યા આપણે 0 લખી દઈએ, સંખ્યા મળશે 0.345. છઠ્ઠો દાખલો જોઈએ 5 કિલોગ્રામ 80 ગ્રામ, 5 કિલોગ્રામ લખીએ વત્તા 80 ગ્રામને કિલોગ્રામ ફેર 1000 વડે ભાગીએ બરાબર 5 લખી દઈએ, પોઈન્ટ કરીએ વત્તા છે ત્યાં. હવે 80 ભાગ્યા 1000 એટલે અહીંયા 3 સ્થાન જવા દેવા પડશે, 3 સ્થાન જવા દઈએ 0, 8, આગળ કોઈ સ્થાન નથી 0 લખી દઈએ, સંખ્યા મળશે આપણને 5.080. સાતમું જોઈએ 60 ગ્રામ, તો 60 ગ્રામને કિલોગ્રામ ફેર 1000 વડે ભાગવા પડશે. હવે નીચે 1000 એટલે સહસ્ત્રાંશ એટલે 3 સ્થાન આપણે જવા દઈએ 1, 2, આગળ કોઈ સંખ્યા એટલે 0 મૂકીએ, પછી પોઈન્ટ કરી દઈએ, આગળ કોઈ સંખ્યા હજી પણ નથી એટલે 0 મૂકી દઈએ એટલે સંખ્યા મળશે 0.060. આઠમો દાખલો જોઈએ 237 ગ્રામ, ગ્રામને કિલોગ્રામ ફેર 1000 વડે ભાગીએ, 3 સ્થાન બનાવીએ 1, 2 અને 3, આગળ કોઈ સંખ્યા એટલે પોઈન્ટ મૂકીએ અને આગળ 0 મૂકી દઈએ એ સંખ્યા મળશે આપણને 0.237 કિલોગ્રામ. હવે દાખલા નંબર 2 જોઈએ દશાંશનો ઉપયોગ કરી કિલોમીટર સ્વરૂપે દર્શાવો. પહેલું 19 મીટર, હવે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય એટલે મીટરને કિલોમીટરમાં ફેર 1000 વડે ભાગીશું એટલે 19 ને 1000 વડે ભાગીએ તો કિલોમીટર એકમ થઈ જશે. 1000 એટલે 3 સ્થાન આપણે જવા દેવા પડશે 1, 2, આગળ કોઈ સંખ્યાથી આપણે 0 લખી દઈશું અને પછી પોઈન્ટ દર્શાવીશું અને હજી આગળ કોઈ સંખ્યાથી આપણે 0 લખી દઈએ તો સંખ્યા મળશે આપણને 0.019. બીજી રકમ જોઈએ 7 મીટર, કિલોમીટર ફેર 1000 વડે ભાગીશું, 7 લખી દઈએ, 3 સ્થાન બનાવીએ તો 1 સ્થાન, આગળ કોઈ સ્થાન નથી તો 2 સ્થાનમાં 0 0 મૂકી દઈએ, પછી પોઈન્ટ મૂકી દઈએ અને હવે આગળ કોઈ સંખ્યા એટલે 0 મૂકી દઈએ એટલે સંખ્યા મળશે આપણે 0.007. ત્રીજી આપણે રકમ જોઈએ 85 મીટર, કિલોમીટર ફેર 1000 વડે ભાગીએ, 3 સ્થાન બનાવીએ,
1 2 ત્રીજા સ્થાનમાં સંખ્યા નથી આગળ એટલે શૂન્ય મૂકી દઈએ અને પછી પોઈન્ટ હજી આગળ કોઈ સંખ્યા એટલે શૂન્ય મૂકી દઈએ સંખ્યા આપણને મળશે 0.085. હવે ચોથી રકમ જોઈએ 164 મીટર. કિલોમીટરનો ફેર 1000 વડે ભાગીએ, 3 સ્થાન બનાવીએ 1 2 3 અને પોઈન્ટ મૂકી દઈએ. આગળ કોઈ સંખ્યા ના હોય તો આપણે શૂન્ય મૂકી શકીએ એટલે આપણે સંખ્યા મળશે 0.164. પાંચમું જોઈએ આપણે 235 મીટર. કિલોમીટરનો ફેર 1000 વડે ભાગીએ, 3 સ્થાન બનાવીએ 1 2 3 અને પોઈન્ટ મૂકી દઈએ. આગળ કોઈ સંખ્યા ના હોય આપણે 0 મૂકી શકીએ એટલે આપણને સંખ્યા મળશે 0.235 કિલોમીટર. હવે છઠ્ઠી રકમ જોઈએ 4520 મીટર. કિલોમીટરનો ફેર 1000 વડે ભાગીએ, 3 સ્થાન જવા દઈએ 1 2 3 અને પોઈન્ટ મૂકી દઈએ અને આગળ 4 હતા તે એટલે સંખ્યા આપણને મળશે 4.520 કિલોમીટર. સાતમી રકમ જોઈએ 50 કિલોમીટર 6 મીટર. 50 કિમી વત્તા 6 મીટરને આપણે કિલોમીટરમાં ફેરવવા છે એટલે 1000 વડે ભાગીએ, 6 ભાગ્યા 1000 કિલોમીટર. હવે 50 લખી દઈએ, વત્તા છે ત્યાં પોઈન્ટ મૂકીએ, 6 ભાગ્યા 1000 એટલે કે 3 સ્થાન બનાવવા પડશે. એક સ્થાન સહસ્ત્રાંશનું, બીજા 2 સ્થાન નથી એટલે શૂન્ય શૂન્ય મૂકી અને દશાંશ અને શતાંશ સ્થાન બનાવીએ અને આગળ પોઈન્ટ મૂકી દઈએ એટલે સંખ્યા મળશે 50.006. આઠમી રકમ જોઈએ 30 કિલોમીટર 16 મીટર. 30 કિલોમીટર લખી દઈએ વત્તા 16 મીટરને કિલોમીટર ફેરવા ભાગા 1000 કરીએ. હવે 30 કિમી એટલે 30 લખી દઈએ, પોઈન્ટ લખી દઈએ અને 16માં આપણે 3 સ્થાન જવા દઈએ તો 1 2 ત્રીજા સ્થાનમાં કોઈ સંખ્યાથી 0 મૂકી દઈએ અને પોઈન્ટ મૂકીએ એટલે આપણે સંખ્યા મળશે 30.016 કિલોમીટર. હવે દાખલા નંબર 3 જોઈએ દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે દર્શાવો. પહેલું 8 મિલીમીટર. હવે મિલીમીટરના સેમીનો સંબંધ જોઈએ તો 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય એટલે મિલીમીટરને સેમી ફેરવા 10 વડે ભાગવું પડશે. અહીંયા તો 8 ભાગ્યા 10 કરીએ સેમી થઈ જશે. 8 ભાગ્યા 10 એટલે દશાંશ સ્થળ આપણે બનાવવું પડશે તો 8ને દશાંશ સ્થાન બનાવીએ અને આગળ પોઈન્ટ મૂકીએ, આગળ કોઈ સંખ્યાથી 0 મૂકી દઈએ એટલે આપણને સંખ્યા મળશે 0.8 સેમી. હવે બીજું જોઈએ 10 મિલીમીટર. મિલીમીટર સેમી ફેરવા 10 વડે ભાગીએ, 10 10 ઉડી ગયા અથવા 10ની શૂન્ય ઉડી ગઈ, એક વધ્યું 10 મિલીમીટર એટલે 1 સેમી થાય. હવે ત્રીજી રકમ જોઈએ 35 મિલીમીટર. સેમીમાં ફેરવા 10 વડે ભાગીએ અને સેમી લખી દઈએ. હવે દશાંશ સ્થાન બનાવીએ, દશાંશ નીચે છે એટલે 5 દશાંશ સ્થાન બનશે. પછી પોઈન્ટ મૂકીએ, આગળ 3 છે આપશે એટલે સંખ્યા બનશે 3.5. ચોથી સંખ્યા જોઈએ 148 મિલીમીટર. સેમીમાં ફેરવા 10 વડે ભાગીએ. હવે દશાંશ સ્થળ બનાવીએ 8ને અને પોઈન્ટ મૂકી દઈએ, આગળ 14 જાતે લખી દઈએ તો સંખ્યા મળશે 14.8. પાંચમું જોઈએ 234 મિલીમીટર. સેમીમાં ફેરવા 10 વડે ભાગીએ અને દશાંશ સ્થાન 4ને બનાવીએ આગળ પોઈન્ટ મૂકી દઈએ તો આપણને જવાબ મળશે 23.4 સેમી. હવે છઠ્ઠી રકમ જોઈએ 6 સેમી 9 મિલીમીટર. 6 સેમી એમને એમ રાખીએ, 9 મિલીમીટરને આપણે સેમીમાં ફેરવવા પડશે. 9 મિલીમીટરને સેમીમાં ફેરવા આપણે 10 વડે એને ભાગીએ અને વત્તા આગળ લખી દઈએ. 6 સેમીને 6 લખીએ, વત્તાની જગ્યાએ પોઈન્ટ લખીએ અને 9 દશાંશ સ્થાનમાં બનશે એટલે 9 આવશે એટલે જવાબ મળશે આપણને 6.9 સેમી. સાતમી જોઈએ રકમ 90 મિલીમીટર. મિલીમીટર સેમીમાં ફેરવા 10 વડે એને ભાગીએ, સોનસોન ઉડી જાય, 9 ભાગ્યા એટલે 9 વધશે એટલે 90 મિલીમીટર એટલે 9 સેમી થાય. આઠમું જોઈએ 357 મિલીમીટર. મિલીમીટરને સેમીમાં ફેરવા 10 વડે ભાગીએ. હવે નીચે 10 છે એટલે એક સ્થળ જવા દઈએ અને આપણે પોઈન્ટ મૂકીએ એટલે 35.7 આપણને જવાબ મળશે. હવે દાખલા નંબર 4 જોઈએ દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. પહેલું જોઈએ 9 સેમી. હવે સેમી અને મીટર વચ્ચેનો સંબંધ જોઈએ તો 100 સેમી બરાબર 1 મીટર થાય. એ સેમીને મીટરમાં ફેરવા 100 વડે ભાગીશું, 9ને 100 વડે ભાગી દઈએ. હવે 100 એટલે શતાંશ સ્થાન બનાવવું પડશે, 9ને શતાંશ સ્થાન બનાવીએ તો આગળ દશાંશ સ્થાન આવે, કોઈ અંક નથી 0 લખી દઈએ, આગળ પોઈન્ટ મૂકીએ અને એકમના સ્થાનમાં કોઈ સંખ્યા 0 લખી દઈએ એટલે સંખ્યા મળશે આપણે 0.09. બીજો દાખલો જોઈએ 25 સેમી. મીટરમાં ફેરવા 100 વડે ભાગીએ, 25 ભાગ્યા 100, શતાંશ સ્થાન બનાવીએ 5ને, 2ને દશાંશ સ્થાન બનાવીશું, આગળ પોઈન્ટ મૂકીએ, એકમના સ્થાનમાં કોઈ સંખ્યા એટલે 0 મૂકી દઈએ, સંખ્યા મળશે 0.25. ત્રીજી રકમ જોઈએ 1 મીટર 35 સેમી. મીટરમાં છે એમને એમ રાખીએ, 35 સેમીને મીટરમાં ફેરવી તો 35 ભાગ્યા 100 કરીશું. 1 મીટર એટલે કે 1 પોઈન્ટ, 35 ભાગ્યા 100 એટલે 5 સહસ્ત્રાંશ સ્થાન બનશે, 3 દશાંશ સ્થાન બનશે અને આગળ દશાંશ ચિહ્ન આવશે, સંખ્યા મળશે 1.35. ચોથું જોઈએ 8 મીટર 6 સેમી. મીટર છે એને એમને એમ રાખીએ વત્તા 6 સેમીને મીટરમાં ફેરવા 100 વડે ભાગીએ, 8 લખીએ, વત્તા છે તે પોઈન્ટ કરીએ અને 6ને આપણે નીચે 100 છે શતાંશ સ્થાન બનાવીએ, આગળ દશાંશ સ્થાનમાં કોઈ સંખ્યા 0 લખી દઈએ, સંખ્યા મળશે આપણને 8.06. પાંચમી રકમ જોઈએ 913 સેમી. તો એને મીટરમાં ફેરવા 100 વડે ભાગીએ, 913 ભાગ્યા 100, શતાંશ સ્થાન છે એટલે 3ને શતાંશ બનાવવું પડશે, 1ને દશાંશ સ્થાન બનાવવું પડશે. હવે દશાંશ ચિહ્ન આવશે અને આગળ જે 9 હતા તે લખી દઈએ તો સંખ્યા આપણને મળશે 9.13 મીટર. હવે છઠ્ઠી રકમ જોઈએ 83 સેમી. સેમીને મીટરમાં ફેરવા આપણે એને 100 વડે ભાગીશું, 83 ભાગ્યા 100. હવે નીચે 100 છે એટલે શતાંશ સ્થાન આપણે 3ને બનાવીશું, 8ને દશાંશ સ્થાન, આગળ દશાંશ ચિહ્ન મૂકીશું, આગળ કોઈ સંખ્યા 0 મૂકી દઈએ, સંખ્યા આપણને મળશે 0.83 મીટર. સાતમી રકમ જોઈએ 47 સેમી. મીટરમાં ફેરવા 100 વડે ભાગીએ, 100 એટલે શતાંશ સ્થાન, 7ને શતાંશ સ્થાન બનાવીએ, 4 દશાંશ સ્થાન બનશે, દશાંશ સ્થાન પછી દશાંશ ચિહ્ન આવે, આગળ કોઈ સંખ્યા ના આવે તો આપણે 0 લખી દેવાનું એટલે સંખ્યા મળશે 0.47.
હવે 8મી રકમ જોઈએ 162 સેમી. સેમીને મીટરમાં ફેરવા 100 વડે ભાગીએ. 100 એટલે શતાંશ. 2 ને શતાંશને બનાવીએ. 6 ને દશાંશ બનાવીએ. દશાંશ સ્થાન પછી દશાંશ ચિહ્ન આવે મૂકીએ અને આગળ 1 છે તે લખીએ એટલે સંખ્યા મળશે 1.62 મીટર. દાખલા નંબર 5 જોઈએ. દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે દર્શાવો. રૂપિયા અને પૈસાનો સંબંધ જોઈએ તો 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય એટલે પૈસાને રૂપિયામાં ફેરવા 100 વડે ભાગવું પડશે. આપણે પહેલી રકમ જોઈએ 8 પૈસા. રૂપિયામાં ફેરવા 100 વડે ભાગીએ અને એને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખીએ તો અહીંયા શતાંશ છે છેદમાં એટલે આપણે 8ને શતાંશ સ્થાન બનાવીશું. દશાંશ સ્થાનમાં કોઈ સંખ્યા નથી એટલે આપણે 0 લખીએ. દશાંશ સ્થાન પછી પોઈન્ટ આવે. આગળ કોઈ સંખ્યા ના આવે 0 લખી દેવાનું એટલે સંખ્યા મળશે 0.08 રૂપિયા. હવે બીજું જોઈએ 65 પૈસા. રૂપિયામાં ફેરવા 100 વડે ભાગીએ. અહીંયા 5 છે શતાંશ સ્થાન બનશે. 6 દશાંશ સ્થાન. દશાંશ સ્થાન પછી પોઈન્ટ અને આગળ કોઈ સંખ્યા ના હોય એટલે આપણે 0 લખી દઈશું એટલે સંખ્યા મળશે 0.65 રૂપિયા. 25 પૈસાને આપણે ફેરવીએ તો 25 ભાગ્યા 100 લખવું પડશે. હવે 100 એટલે શતાંશ થશે. 5 શતાંશ સ્થાન બનશે. 2 દશાંશ સ્થાન બનશે. દશાંશ સ્થાન પછી પોઈન્ટ આવશે. આગળ કોઈ સંખ્યા 0 લખાશે એટલે સંખ્યા બનશે 0.25. ચોથી રકમ જોઈએ 30 રૂપિયા 50 પૈસા. 30 રૂપિયા એમને એમ લખીએ વત્તા 50 પૈસાને આપણે રૂપિયામાં ફેરવા 100 વડે ભાગી દઈએ. 50 ભાગ્યા 100 એટલે રૂપિયા લખાશે પૈસાની જગ્યાએ. હવે 30 વત્તા એટલે 30 પોઈન્ટ. 50 ભાગ્યા 100 એટલે શૂન્યને શતાંશ સ્થાન બનાવીશું. 5ને દશાંશ સ્થાનમાં. દશાંશ સ્થાન પછી પોઈન્ટ આવશે ને આગળ 30 સાથે એટલે સંખ્યા મળશે આપણને 30.50 રૂપિયા. હવે 5મો દાખલો જોઈએ 580 પૈસા. રૂપિયામાં ફેરવા ભાગ્યા 100 કરીએ. 580 ભાગ્યા 100. હવે 580 ભાગ્યા 100માં નીચે 100 છે એટલે શતાંશ સ્થાન બનાવવું પડશે. શૂન્ય શતાંશ સ્થાન બનશે. 8 દશાંશ સ્થાન બનશે. દશાંશ સ્થાન પછી પોઈન્ટ આવશે અને 5 એકમના સ્થાનમાં લખાશે એટલે આપણે સંખ્યા મળશે 5.80 રૂપિયા. હવે 6થો દાખલો જોઈએ 10 પૈસા. 10 પૈસાને રૂપિયામાં ફેરવા 100 વડે ભાગીએ. 10 રૂપિયાને 100 વડે આપણે ભાગીશું. નીચે શતાંશ સ્થાન છે. શતાંશ સ્થાનમાં શૂન્યને બનાવીશું. 1ને દશાંશ સ્થાન બનાવીશું. દશાંશ સ્થાન પછી પોઈન્ટ આવે અને આગળ કોઈ સંખ્યાથી શૂન્ય લખીશું સંખ્યા મળશે આપણે 0.10. હવે 7મો દાખલો જોઈએ 650 પૈસા. એને રૂપિયામાં ફેરવા આપણે 100 વડે ભાગીએ. હવે નીચે 100 એટલે શતાંશ સ્થાન કહેવાય. એ શૂન્ય શતાંશ સ્થાન બનશે. 5 દશાંશ સ્થાન બનશે. દશાંશ સ્થાન પછી પોઈન્ટ આવે અને આગળ 6 છે તે લખીએ તો આપણે જવાબ મળશે 6.50 રૂપિયા. 8મો દાખલો જોઈએ 44 રૂપિયા 25 પૈસા. 44 રૂપિયા એમને એમ રાખીએ. 25 પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા પડશે. રૂપિયામાં ફેરવા 100 વડે ભાગીએ એટલે 25 ભાગ્યા 100. 44 વત્તા છે ત્યાં પોઈન્ટ કરી દઈએ અને નીચે 100 છે એટલે શતાંશ સ્થાન આપણે બનાવવું પડશે. 5ને શતાંશ સ્થાન બનાવીએ. 2ને દશાંશ સ્થાન બનાવીએ અને પછી પોઈન્ટ આવે એટલે સંખ્યા બનશે 44.25 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો પાના નંબર 86 પરના જાતિ ગણ્યા દાખલા જોઈએ. દાખલા નંબર 1 સરવાળો કરો. 0.008 વત્તા 5.8 વત્તા 20.09 સરવાળો કરીએ. સૌથી પહેલા 0.008 લખીએ. હવે 5.8માં 8 દશાંશ સ્થાનમાં છે તો દશાંશ સ્થાન અહીંયા છે ત્યાં 8 લખીએ અને 5 એકમના સ્થાનમાં છે તો એકમના સ્થાનમાં લખીએ. બાકીના સ્થાનમાં આપણે 0 લખી દઈએ. એ જ રીતે 20.09માં 2 છે દશકના સ્થાનમાં છે તો દશક સ્થાન આગળ થશે સૌથી એકમની આગળ. 0 એકમના સ્થાનમાં છે ત્યાં લખી દઈએ. પોઈન્ટની નીચે પોઈન્ટ લખીએ. 0 બીજો છે તે દશક સ્થાનમાં છે ત્યાં લખી દઈએ. 9 છે શતાંશ સ્થાનમાં લખીએ. પાછળ કોઈ સંખ્યા એટલે 0 લખી દઈએ. હવે બધા સ્થાનોનો સરવાળો કરીએ આપણે. સૌથી પહેલા આપણે સહસ્ત્રાંશ સ્થાનનો થશે 8 વત્તા 0 વત્તા 0 એટલે 8 થશે. 0 વત્તા 0 વત્તા 9 એટલે 9 થશે. 0 વત્તા 8 એટલે 8 અને 8 વત્તા 0 એટલે 8 થશે. 0 વત્તા 5 એટલે 5 અને 5 વત્તા 0 એટલે 5 થશે અને આ બે હતા એમને એટલે આપણે જવાબ મળશે 25.898. બીજો દાખલો જોઈએ 18 વત્તા 0.326 વત્તા 31.7. 18 એટલે 18 પોઈન્ટ લખીને રાખીએ આપણે. 0 પછી લખીશું. 0.326માં 0 એકમના સ્થાનમાં છે. અહીંયા 8 એકમના સ્થાનમાં છે જે આપણે 0 મૂકીએ. 3 દશાંશના સ્થાનમાં આવશે. 2 શતાંશના સ્થાનમાં આવશે અને 6 સહસ્ત્રાંશના સ્થાનમાં આવશે. આગળ આપણે 0 એક બીજી મૂકી દઈશું ને અહીંયા 3 શૂન્ય હવે મૂકીશું. પછી 31.7માં આપણે જોઈએ તો 3 દશકના સ્થાનમાં છે એટલે 3 દશકના સ્થાનમાં લખીશું. 1 એકમના સ્થાનમાં લખીશું. પોઈન્ટ નીચે પોઈન્ટ અને 7 છે દશાંશ સ્થાનમાં આવશે અને પાછળ કોઈ સંખ્યા એટલે 0 મૂકી દઈએ. બધા સ્થાનોનો સરવાળો કરીએ. આપણે હંમેશા જમણી બાજુથી શરૂઆત કરવાની. 0 વત્તા 6 એટલે 6, 6 વત્તા 0 એટલે 6 એટલે જવાબ 6 આવશે. 0 વત્તા 2 એટલે 2, 2 વત્તા 0 એટલે 2 એટલે જવાબ 2 આવશે. 0 વત્તા 3 એટલે 3, 3 ને 7 10 થશે. 10 ની 0 બધી 1, 1 ને 1 9. 9 વત્તા 0 એટલે 9, 9 ને 1 10, 10 ની 0 બધી 1, 1 ને 1 2, 2 ને 0 2 અને 2 ને 3 5 થશે એટલે જવાબ મળશે 50.026. આ બંને દાખલામાં વિદ્યાર્થી મિત્રો આપણે જવાબમાં પોઈન્ટ જોઈએ તો રકમમાં જે જગ્યાએ પોઈન્ટ છે તે જ સ્થાન ઉપર પોઈન્ટ આવશે. બંને જગ્યાએ બંને દાખલામાં જોઈએ તો જ્યાં પોઈન્ટ છે બધી સંખ્યાઓમાં તે સ્થાન ઉપર જ આપણે જવાબમાં પોઈન્ટ આવશે. હવે દાખલા નંબર 3 જોઈએ 26.032 વત્તા 0.54 વત્તા 1.32. સૌથી પહેલાં 26.032 લખીએ. પછી 0.54માં આવેલા અંકોને ગોઠવીએ. સૌથી પહેલાં 4 જોઈએ તો 4 શતાંશ સ્થાનમાં છે. શતાંશના સ્થાનમાં 4 લખીએ. 5 દશાંશ સ્થાનમાં આવશે અને પોઈન્ટ આવશે ત્યાં પોઈન્ટ અને 0 એકમના સ્થાનમાં આવશે.
બાકીના સ્થાનમાં સંખ્યા નથી એટલે 0 લખી દઈએ. હવે 1.32 લખીએ તો 1.32માં 2 શતાંશના સ્થાનમાં છે, શતાંશમાં 2 આવશે. 3 છે તે દશાંશ સ્થાનમાં છે એટલે દશાંશ સ્થાનમાં 3 લખીશું, અને 1 છે એકમના સ્થાનમાં છે એટલે એકમના સ્થાનમાં આવશે, અને બાકીના સ્થાનમાં 0 લખીશું. હવે સરવાળો કરીએ તો 2 + 0 + 0 એટલે 2, 3 ને 4 7 ને 2 9, 0 + 5 એટલે 5, 5 ને 3 8 થશે. દશાંશ ચિહ્ન આવશે તે દશાંશ ચિહ્ન મૂકી દઈશું. 6 + 0 એટલે 6, 6 ને 1 7, 2 + 0 એટલે 2, અને 2 + 0 એટલે 2, એટલે આપણને જવાબ મળશે 27.892. હવે ચોથો દાખલો જોઈએ. 78.004 + 4.59 + 5.06. સૌથી પહેલાં 78.004 લખી દઈએ. એના નીચે 4.59 આપણે જે તે સ્થાનમાં અંકો છે એ લખી દઈએ. 9 છે શતાંશ સ્થાનમાં આવશે, 5 દશાંશના સ્થાનમાં આવશે, અને 4 એકમના સ્થાનમાં આવશે. આગળ પાછળ અંક નથી ત્યાં 0 લખી દઈએ. એવી રીતે 5.06 લખી દઈએ. 6 શતાંશના સ્થાનમાં આવશે, 0 દશાંશના સ્થાનમાં આવશે, અને 5 એકમના સ્થાનમાં આવશે. આગળ પાછળ અંક નથી ત્યાં 0 લખી દઈએ અને સરવાળો કરીએ. 4 + 0 એટલે 4, અને 4 + 0 એટલે 4 થશે. 0 + 9 એટલે 9, 9 ને 6 15નો 5 વધી 1, 1 + 0 એટલે 1, 1 ને 5 6, 6 + 0 એટલે 6. દશાંશ ચિહ્ન છે ત્યાં દશાંશ ચિહ્ન આપણે મૂકી દઈએ જવાબમાં. 8 ને 4 12, 12 ને 5 17નો 7 વધી 1, 1 ને 7 8, 8 + 0 એટલે 8, અને 8 + 0 એટલે છેલ્લે 8 જવાબ આવશે. એટલે આપણે કુલ છેલ્લે જવાબ મળશે 87.654. હવે દાખલા નંબર 5 જોઈએ. 340.06 + 7.003 + 3.78. સૌથી પહેલાં આપણે 340.06 લખી દઈએ. એના નીચે 7.003 લખવા માટે 3 આપણે સહસ્થાનના સ્થાનમાં આવશે, 0 અને 0 શતાંશ અને દશાંશ સ્થાનમાં, પછી પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ આવશે, અને 7 છે એકમના સ્થાનમાં આવશે. જ્યાં અંકો નથી ત્યાં આપણે 0 0 મૂકી દઈએ. એ રીતે 3.78માંથી આપણે 8 છે તે શતાંશ સ્થાનમાં આવશે, 7 દશાંશના સ્થાનમાં, 3 એકમના સ્થાનમાં, અને પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ આવશે, અને જ્યાં અંકો નથી ત્યાં 0 લખી દઈએ. સરવાળો કરીએ તો 0 + 3 એટલે 3, 3 + 0 એટલે 3, 6 + 0 એટલે 6, 6 ને 8 14, 14નો ચોગડો વધી 1, 1 + 0 એટલે 1, 1 + 0 એટલે 1, 1 ને 7 8 થશે. દશાંશ ચિહ્ન આવે ત્યાં દશાંશ ચિહ્ન મૂકી દેવાનું જવાબમાં. 0 + 7 એટલે 7, 7 ને 3 10ની 0 વધી 1, 1 ને 4 5, 5 + 0 એટલે 5, અને 5 + 0 એટલે 5, 3 + 0 એટલે 3, અને 3 + 0 એટલે 3, એટલે જવાબ મળશે આપણને 350.843. હવે દાખલા નંબર 2 જોઈએ. સંગીતાએ 6 કિલોગ્રામ 400 ગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ 900 ગ્રામ ચોખા અને 5 કિલોગ્રામ 300 ગ્રામ ખાંડ ખરીદી. તો સંગીતાએ ખરીદેલી વસ્તુઓનું કુલ વજન શોધો. કુલ એટલે સરવાળો, એટલે બધી સંખ્યાઓનો સરવાળો કરવો પડશે. પણ અહીંયા આપણે જે કિંમત આપી છે અલગ અલગ એકમો છે, આપણે એક એકમમાં કરી દઈશું, મોટા એકમમાં કરી દઈએ. કિલોગ્રામ અને ગ્રામમાં આપણને કિંમતો આપેલી છે, તો આપણે કિલોગ્રામ મોટા એકમમાં બધું ફેરવી દઈએ. ઘઉં છે 6 કિલોગ્રામ 400 ગ્રામ, એટલે એક જ એકમમાં લખીએ તો 6.400 / 1000 એટલે 0.400 થશે. એ રીતે ચોખા 2 કિલોગ્રામ 900 ગ્રામ એટલે 2 પોઈન્ટ અહીંયા 900 થશે. ખાંડ જોઈએ તો 5 કિલોગ્રામ 300 ગ્રામ એટલે 5 લખી દઈએ, 0.300 ગ્રામને કિલોમાં ફેરવીએ તો 0.300 થશે. હવે બધા સ્થાનો સરવાળો કરીએ તો 0 + 0 + 0 એટલે 0, 0 + 0 + 0 એટલે 0, 4 ને 9 13 ને 3 16નો છગડો વધી 1, 1 ને 6 7, 7 ને 2 9, 9 ને 5 14, એટલે જવાબ મળશે આપણને 14.600 કિલોગ્રામ. આમ કુલ વજન 14.600 કિલોગ્રામ થાય. દાખલા નંબર 3 જોઈએ. હેમંતે તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે 18 કિલોમીટર 256 મીટર બસ દ્વારા, 6 કિમી 230 મીટર સાયકલ દ્વારા અને 2 કિમી 320 મીટર ચાલતા જાય છે. તો તેની શાળા તેના ઘરેથી કેટલી દૂર હશે? તો બધા અંતરનો આપણે સરવાળો કરવો પડશે. બસ દ્વારા તે 18 કિમી 256 મીટર જાય છે. કિમીમાં લખી દઈએ તો 18 પોઈન્ટ અને 256 1000, એટલે સહસ્થાન સ્થાનમાં 6 આવશે, 5 દશાંશ સ્થાનમાં અને 2 એકમના દશાંશના સ્થાનમાં, એટલે 18.256 કિમી થશે. સાયકલ દ્વારા 6 કિમી 230 મીટર, એટલે આપણે એને એક જ એકમમાં ફેરવીએ તો કિલોમીટરમાં 6.230 એટલે 0.230 થશે અહીંયા. એ તે ચાલતા 2 કિમી 320 મીટર જાય છે, તો 2.320 કિમી થશે. હવે સરવાળો કરીએ તો 6 + 0 + 0 એટલે 6 થશે. 5 ને 3 8 ને 2 10ની 0 વધી 1, 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 3 8, જ્યાં દશાંશ ચિહ્ન છે તે દશાંશ ચિહ્ન મૂકીશું. 8 ને 4 14 ને 2 16નો છગડો વધી 1, 1 ને 1 2, અને 2 + 0 એટલે 2, અને 2 + 0 એટલે 2, એટલે જવાબ આવશે કુલ અંતર 26.806 કિલોમીટર થાય. હવે દાખલા નંબર 4 જોઈએ. સલીમે 3 મીટર 80 સેમી કાપડ શર્ટ માટે અને 2 મીટર 25 સેમી કાપડ પેન્ટ માટે ખરીદ્યું. તો તેને કુલ કેટલી લંબાઈનું કાપડ ખરીદ્યું? અહીંયા કુલ લંબાઈ શોધવા માટે આપણે સરવાળો કરવો પડશે. શર્ટ માટે સલીમે 3 મીટર 80 સેમી, પેન્ટ માટે 2 મીટર 25 સેમી ખરીદ્યું હતું. 3 મીટર 80 સેમી, હવે સેમીને મીટરમાં ફેરા 100 વડે ભાગવા પડે. 100 એટલે શતાંશ સ્થાન સુધી આપણે સ્થાન બનાવવા પડે. તો અહીંયા 3 મીટર એમ ના એટલે 3.80માં 0 શતાંશ સ્થાન બનશે, 8 દશાંશ સ્થાન બનશે, અને આગળ પોઈન્ટ આવશે એટલે 3.80 મીટર. એ રીતે પેન્ટ માટે જોઈએ તો 2 છે એમના એમ આવશે, પોઈન્ટ
25 સેમીને 100 વડે ભાગીએ તો 5 સત્તાના સ્થાનમાં અને 2 10ના સ્થાનમાં આગળ પોઈન્ટ આવે એટલે 2.25. હવે સરવાળો કરીએ તો 0 + 5 એટલે 5, 8 ને 2 10 ની 0 વધી 1, 1 ને 3 4, 4 ને 2 6 એ જવાબ આવશે 6.05 મીટર. પાંચમો દાખલો જોઈએ. બળદેવે ₹38.50નું એક કંપાસ બોક્સ અને ₹52.75નું એક પુસ્તક ખરીદ્યું તો તેણે કુલ કેટલી રકમ ખર્ચી? કુલ એટલે સરવાળો. કંપાસ બોક્સના એને ₹38.50 ખરીદ્યા, પુસ્તક માટે ₹52.75 ખરીદ્યા. અહીંયા આપણે ધ્યાન રાખીશું શતાંશ નીચે શતાંશ, દશાંશ નીચે દશાંશ અંક, પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટ, એકમ નીચે એકમ, દશક નીચે દશક, આ રીતે સંખ્યા ગોઠવવાની. પછી આપણે જમણી બાજુથી આપણે સરવાળો શરૂ કરીશું. 0 + 5 એટલે 5, 5 ને 7 12નો બગડો વધી 1, 1 ને 8 9 ને 2 11નો એકડો વધી 1, 1 ને 3 4, 4 ને 5 9 એટલે જવાબ આપણને આવશે કુલ રકમ ₹91.25 ખર્ચી. હવે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 87 પરના જાતે જ્ઞાન દાખલા જોઈએ. દાખલા નંબર 1, બાદબાકી કરો. 18.05 ઓછા 9.80, પહેલા 18.05 લખી દઈએ. 9.80માં શૂન્ય છે શતાંશ સ્થાનમાં, તો 5 શતાંશ સ્થાનમાં છે આ ઉપરની સંખ્યામાં, એના નીચે શૂન્ય. 8 દશાંશ સ્થાનમાં, પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટ, અને 9 છે એકમના સ્થાનમાં, આગળ કોઈ અંક નથી એટલે શૂન્ય લખી દઈએ. બાદબાકી કરીએ. 5માંથી શૂન્ય જાય તો 5 રહેશે, 0માંથી 8 ના જાય, આગળના અંકમાં દસકો લઈએ, 8માં દસકો લઈએ 7 રહેશે, અહીંયા 10 આવશે, 10 + 0 એટલે 10, 10માંથી 8 જાય તો 2 રહેશે. હવે 7માંથી 9 ના જાય એટલે આગળ દસકો લઈશું, એટલે અહીંયા 1માં દસકો લઈએ 0 આવશે, ઉપર 10 આવશે, 10 ને 7 17 થશે, 17માંથી 9 જાય તો 8 રહેશે, અને 0માં 0 જાય તો 0 રહેશે, એટલે જવાબ આવશે 8.25. બીજી બાદબાકી જોઈએ. 23.55 ઓછા 17.65, પહેલા 23.55 લખી દઈએ. પછી 17.65માં 5 શતાંશ સ્થાનમાં છે, શતાંશ સ્થાનમાં 5 ઉપર છે અને નીચે 5, દશાંશ સ્થાનમાં 6, પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટ, 7 એકમના સ્થાનમાં અને 1 દશકના સ્થાનમાં આવશે. બાદબાકી કરીએ. 5માંથી 5 જાય તો 0 રહે, 5માં 6 ના જાય, આગળના અંક 3માંથી 10 લઈએ ત્યાં 2 આવશે, અને અહીંયા 10 આવશે. 10 ને 5 15 થાય, અને 15માં 6 જાય તો 9 રહેશે, પોઈન્ટ આવે ત્યાં પોઈન્ટ મૂકી દેવાનું. હવે 2માંથી 7 ના જાય એટલે આગળના અંકમાં દસકો લઈએ તો ઉપર અહીંયા 1 આવશે, અહીંયા 10 આવશે, 10 ને 2 12, 12માં 7 જાય તો 5 રહેશે, અને 1માં જગ્યાએ 0 રહેશે, એટલે જવાબ આવશે 5.90. વિદ્યાર્થી મિત્રો, બંને દાખલામાં સરવાળાની જેમ દશાંશ ચિહ્ન જ્યાં હશે ત્યાં જ આવશે, એટલે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે ત્રીજો દાખલો જોઈએ. 7.235 ઓછા 1.189, પહેલા આપણે 7.235 લખીએ. નીચે આપણે 1.189માંથી 9 સહસ્ત્રના સ્થાનમાં આવશે, 8 શતાંશના સ્થાનમાં, 1 દશાંશના સ્થાનમાં, પોઈન્ટ હોય ત્યાં પોઈન્ટ, અને 1 એકમના સ્થાનમાં આવશે. હવે બાદબાકી કરીએ. 5માંથી 9 જાય એટલે 3માં દસકો લઈએ ત્યાં 2 રહેશે, અહીંયા 10 આવશે, 10 ને 5 15, 15માં 9 જાય 6 રહેશે. હવે 2માંથી 8 ના જાય એટલે 2માંથી દસકો લઈએ ત્યાં 1 આવશે, અહીંયા 10 આવશે, 10 ને 2 12, 12માંથી 8 જાય તો 4 રહેશે, 1માંથી 1 જાય તો 0 રહેશે, 7માંથી 1 જાય તો 6 રહેશે, આપણને જવાબ મળશે 6.046. ચોથી બાદબાકી જોઈએ. 34.32 ઓછા 23.78, સૌથી પહેલા 34.32 લખી દઈએ. હવે 23.78માં 8 શતાંશ સ્થાનમાં છે, શતાંશ સ્થાનમાં લખીએ. 7 દશાંશ સ્થાનમાં છે, દશાંશ સ્થાનમાં લખીએ. પોઈન્ટ આવે ત્યાં પોઈન્ટ લખીએ. 3 એકમના સ્થાનમાં છે અને 2 દશાંશ સ્થાનમાં છે. બાદબાકી કરીએ. 2માંથી 8 ના જાય, 3માં દસકો લઈએ, અહીંયા 2 રહેશે, અહીંયા 10 આવશે, 10 ને 2 12, 12માંથી 8 જાય તો 4 રહેશે. હવે 2માંથી 7 ના જાય એટલે 4માં દસકો લઈએ, અહીંયા 3 આવશે, અહીંયા 10 આવશે, 10 ને 2 12, 12માંથી 7 જાય તો 5 રહેશે, 3માં 3 જાય તો 0 રહેશે, અને 3માં 2 1 રહેશે. દશાંશ ચિહ્ન જ્યાં હતું ઉપર સંખ્યાઓમાં ત્યાં જવાબમાં પણ આવશે, એટલે જવાબ મળશે 10.54. પાંચમી બાદબાકી જોઈએ. 51.24 ઓછા 15.66, સૌથી પહેલા 51.24 લખી દઈએ. ત્યાર પછી આપણે 15.66માંથી 6 જોઈએ તો એ શતાંશ સ્થાનમાં છે, શતાંશ સ્થાનમાં લખીએ. 4 દશાંશ સ્થાનમાં છે ત્યાં લખી દઈએ. 5 એકમના સ્થાનમાં અને 1 દશકના સ્થાનમાં લખી દઈએ. પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ બંને જગ્યાએ. હવે બાદબાકી કરીએ. 4માંથી 6 ના જાય એટલે 2 પર દસકો લઈએ, ઉપર 1 રહેશે, અહીંયા 10 આવશે, 10 ને 4 14, 14માં 6 જાય તો 8 રહેશે, 1માં 6 ના જાય, આગળ 1માં દસકો લઈએ, અહીંયા 0 રહેશે, અહીંયા 10 આવશે, 10 ને 11, 11માં 6 જાય તો 5 રહેશે. હવે 0માંથી 5 ના જાય એટલે આગળ દસકો લઈએ, અહીંયા 4 આવશે, અહીંયા 10 આવશે, 10 + 0 એટલે 10, 10માંથી 5 જાય તો 5, અને 4માંથી જાય તો 3 રહેશે. દશાંશ ચિહ્ન જ્યાં હતું ત્યાં જવાબમાં પણ આવશે, જવાબ મળશે 35.58. દાખલા નંબર 2 જોઈએ. પ્રકાશે 12 કિલોગ્રામની શાકભાજી ખરીદી, તેમાંથી તેણે 4 કિલોગ્રામ 500 ગ્રામ બટાકા, 2 કિલોગ્રામ 800 ગ્રામ ટામેટા અને બાકીની ડુંગળી ખરીદી. તો ખરીદેલી ડુંગળીનું વજન શોધો. તો અહીંયા કુલ વજન 12 કિલોગ્રામ છે, એમાંથી બટાકા અને ટામેટાનું વજન આપણને આપ્યું છે. સૌથી પહેલાં ટામેટા અને બટાકાનું વજન કરીએ અને કુલ શાકભાજીમાંથી તેનું વજન બાદ કરી દઈએ તો આપણને ડુંગળીનું વજન મળશે. સૌથી પહેલાં સરવાળો કરીએ. બટાકા 4 કિલોગ્રામ 500 ગ્રામ એટલે કે 4.500 ગ્રામ થાય, એક જ એકમમાં લખીએ. ટામેટા 2 કિલોગ્રામ 800 ગ્રામ એટલે કે 2.800 ગ્રામ થશે. બંનેનો સરવાળો કરીએ તો 0 + 0 એટલે 0, 0 + 0 0, 8 ને 5 13 થશે, તેનો તગડો વધી 1, 4 ને 1 5 ને 2 7, અને જ્યાં દશાંશ ચિહ્ન છે દશાંશ ચિહ્ન આવશે એટલે સરવાળો થશે 7.300. હવે કુલ શાકભાજી હતી 12 કિલોગ્રામ એટલે 12.000 કિલોગ્રામ, એમાંથી આ બટાકા અને ટામેટાનું વજન 7.300 આપણે બાદ કરી દઈએ. 0માંથી 0 જાય તો 0, 0માંથી 0 જાય તો 0, 0માંથી 3 ના જાય, 10 પોઈન્ટથી લઈએ તો અહીંયા ઉપર 1 રહેશે, 2માંથી 10 લઈએ તો 1 રહેશે ઉપર,
અહીંયા 10 આવશે, 10 વત્તા 0 એટલે 10, 10 માં 3 જાય તો 7, 1 માંથી 7 ના જાય એટલે અહીંયા 10 કો લઈએ 1 માંથી, એટલે અહીંયા 0 આવશે, અહીંયા 10 આવશે, 10 ને 11, 11 માંથી 7 જાય તો 4 રહેશે અને આપણે જવાબ મળશે 4.700 કિલોગ્રામ. તો આમ ડુંગળીનું વજન થશે 4.700 કિલોગ્રામ. હવે દાખલા નંબર 3 જોઈએ. સવિતા દરરોજ 18 કિમી 50 મીટરની મુસાફરી કરે છે. તેમાંથી 11 કિમી 800 મીટર મુસાફરી બસ દ્વારા અને બાકીની મુસાફરી રિક્ષા દ્વારા કરે છે. તો તે રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે? અહીંયા કુલ મુસાફરી 18 કિમી 50 મીટર છે અને 11 કિમી 800 મીટર મુસાફરી બસ દ્વારા છે. 18 કિમી 50 મીટર જે કુલ મુસાફરી છે એમાંથી બસ દ્વારા તે મુસાફરી થાય છે અને બાદ કરી દઈએ તો આપણને રિક્ષા દ્વારા કપાતું અંતર મળશે. સૌથી પહેલાં કુલ મુસાફરી 18 કિમી 50 મીટર એટલે કે 18 હવે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય, એટલે અહીંયા 0 છે સહસ્ત્રાંશ સ્થાનમાં આવશે, 5 શતાંશ સ્થાનમાં આવશે, દશાંશ સ્થાનમાં કોઈ સંખ્યાથી 0 મુકાશે એટલે થશે 18.050. હવે બસ દ્વારા કપાતું અંતર 11 કિમી 800 મીટર છે એટલે 11.800 કિમી થશે. હવે બાદબાકી કરવી પડશે આપણે, તો બાદબાકી કરીએ તો 0 માંથી 0 જાય તો 0 રહેશે, 5 માંથી 0 જાય તો 5 રહેશે, 0 માંથી 8 ના જાય 10 કો લઈએ, 8 માંથી તો 7 રહેશે, અહીંયા 10 આવશે, 10 વત્તા 0 10 થશે, 10 માંથી 8 જાય તો 2 રહેશે, 7 માંથી 1 જાય તો 6 રહેશે ને 1 માંથી 1 જાય તો 0 રહેશે, એટલે આપણે જવાબ મળશે 6.250 કિલોમીટર. 4 જોઈએ. યોગીના પાસે 21 મીટર 50 સેમી લાંબુ કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 5 મીટર 80 સેમી કાપડ તેમાંથી કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો કુલ કાપડમાંથી કાપેલું કાપડ બાદ કરી દઈએ તો આપણે બચેલું કાપડ મળશે. કુલ કાપડ 21 મીટર 50 સેમી છે, તો લખીએ 21.50 મીટર, કેમ કે 100 સેમી બરાબર 1 મીટર થાય, એટલે અહીંયા શતાંશ સ્થાન સુધી લખવું પડશે. 0 શતાંશ સ્થાનમાં આવશે, 5 દશાંશમાં આવશે, પોઈન્ટ કહીને આગળ 21 આવશે. હવે કાપેલું કાપડ છે 5 મીટર 80 સેમી એટલે 5.80 થશે. બાદ બાકી કરીએ તો 0 માંથી 0 જાય તો 0 રહેશે, 5 માંથી 8 ના જાય, 1 માં 10 કો લઈએ 0 આવશે, 10 આવશે, 10 ને 5 15 માંથી 8 જાય તો 7 રહે. હવે 0 માંથી આપણે 5 ના જાય એટલે આગળ 10 કો લઈએ, 2 માં 10 કો લઈએ, 1 આવશે, 10 આવશે, 10 વત્તા 0 એટલે 10, 10 માંથી 5 જાય તો 5 અને 1 માંથી 0 જાય તો 1 રહેશે, એટલે બચેલું કાપડ આપણે 15.70 મીટર થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો છેલ્લો દાખલો, દાખલા નંબર 5 જોઈએ. મહેશ પાસે 31 રૂપિયા હતા. તેણે તેમાંથી 18.75 રૂપિયાના બિસ્કિટ ખરીદ્યા. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? કેટલા રૂપિયા બાકી રહ્યા તે શોધવા માટે કુલ રૂપિયામાંથી આપણે ખર્ચેલા રૂપિયા બાદ કરીએ તો આપણને બાકી વધેલા રૂપિયા મળશે. કુલ રૂપિયા 31 છે એટલે લખીએ 31.00. બિસ્કિટના રૂપિયા લખીએ તો 18.75, એમાં 5 છે શતાંશ સ્થાનમાં આવશે, 7 દશાંશ સ્થાનમાં, પોઈન્ટ છે ત્યાં પોઈન્ટ આવશે. હવે 8 છે તે એકમના સ્થાનમાં આવશે અને 1 છે દશકના સ્થાનમાં આવશે. હવે બાદ બાકી કરીએ તો 0 માંથી 5 ના જાય એટલે આગળ 10 કો લેવો પડશે, આગળ પણ 0 છે એમ પણ 10 કો નહીં મળે, 1 થી 10 કો લેવો પડશે, અહીંયા 0 આવશે, અહીંયા 10 આવશે, એમાં 10 કો આપણે છેલ્લે લઈ જવાનું છે એટલે અહીંયા 9 આવશે, અહીંયા 10 આવશે, 10 માંથી 5 જાય તો 5 રહે અને હવે 9 માંથી 7 જાય તો 2 રહેશે, 0 માંથી 8 ના જાય એટલે 3 પર 10 કો લઈએ, 2 આવશે, અહીંયા 10 આવશે, 10 વત્તા 0 એટલે 10, 10 માંથી 8 જાય તો 2 રહે અને 2 માંથી 1 જાય તો 1 રહે. આમ બાકી રહેલા રૂપિયા જોઈએ તો 12.25 રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના આ વિડીયોમાં તમે ગણિત વિષયમાં પ્રકરણ 8નો અભ્યાસ કર્યો. આવતા વિડીયોમાં તમે પ્રકરણ 9નો અભ્યાસ કરશો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, તમે પ્રકરણ 8નું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરશો. આવજો. ગુડ બાય.